ચલો છોકરાઓ, આડાવડી વાતો થઈ ગઈ છે. રેગ્યુલર ગુડ ટુ ગો છે. ખોખારા ખવાઈ ગયા છે, ગળા સાફ થઈ ગયા છે, તો કરી દઈએ ચાલુ. આજે ટ્રાય કરશું કે આ ચેપ્ટર પૂરું થાય. ટ્રાય કરશું, હો, પૂરું જ કરવું છે એવા કોઈ ઈરાદા સાથે હું આવ્યો નથી. કેમ કે પૂરું કરવાના ઈરાદા સાથે જે દી આવીને તે દી ઉતાવળ થઈ જાય છે, અને ઉતાવળ થાય છે ને એમાં બધાય કામ બગડે છે. બરાબર છે. ઉપેન્દ્રસિંહ, કારેથા, જિજ્ઞેશભાઈ, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. સરસ માહોલ જામી ગયો છે. ચલો ચાલુ કરી દઈશું. હા, નવી વસ્તુ હતી, મેં કીધું એમ તમને. જો અ બરાબર 100 હોય અને બ બરાબર 120 હોય તો અ એ બ ના કેટલા ટકા છે? તમારે ગમે ત્યારે આવી રીતે ટકા કાઢવા હોય તો પેલું નામ ઉપર ને બીજું નામ નીચે. પેલું નામ કોણ છે? અ, તો એ ક્યાં આવશે? ઉપર. અને બ બીજું નામ છે, ક્યાં આવશે? નીચે. આ અપૂર્ણાંક થઈ ગયો. તમારે શું કાઢવું છે? ટકા, એટલે ગુણ્યા 100. આનો જે જવાબ આવે એ તમારો જવાબ. હું કાઢતો નથી, કેમ કઢાય એ જ શીખવાડું છું. હવે આ થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે આ બીજું કરીએ છીએ. બ એ અ ના કેટલા ટકા છે? પેલું નામ કોણ છે બાળકો? બ. તો બ એટલે 120. પેલું બીજું કોણ છે? 100. અને ગુણ્યા કેટલા કરવાના? 100. આ થઈ ગયું બીજું. હવે લઈશું ત્રીજું. અ એ બ થી કેટલા ટકા છે એવું નથી પૂછ્યું, કેટલા ટકા વધુ છે. ગમે ત્યારે છોકરાઓ વધુ કે ઓછું પૂછેલું હોય, વધુ કે ઓછું કંઈ પણ પૂછેલું હોય ત્યારે પહેલા અને બીજાનો તફાવત જ ઉપર આવે. વધુ હોય તો તફાવત આવશે, ઓછું હોય તો તફાવત આવશે. ક્લિયર છે? તો અ અને બ નો તફાવત કેટલો આવે? 20. અને નીચે હંમેશા બીજું નામ આવે. કોણ આવે? નીચે હંમેશા બીજું નામ. બીજું નામ કોણ છે? બ. બ કેટલો છે? 120. અને ગુણ્યા કરવાના 100. નીકળી જશે ટકા. છેલ્લો ક્વેશ્ચન. બ એ અ થી કેટલા ટકા ઓછો છે? અગેન ઓછો આવ્યો તો બ અને અ નો તફાવત લખો. બ અને અ નો તફાવત કેટલો આવે? 20. અને નીચે કયું નામ આવશે બાળકો? હવે તમારે પાકું થઈ ગયું બીજું નામ. બીજું નામ કોણ છે? અ. તો નીચે આવશે 100 અને ગુણ્યા થશે 100. આ થઈ ગયું ચોથું. ડન છે? તો ચલો આ જ લાઈન ઉપર થોડાક પ્રશ્નો ફટાફટ પૂરા કરીએ. અમદાવાદની વસ્તી રાજકોટ કરતા 20% ઓછી છે, તો રાજકોટની વસ્તી અમદાવાદ કરતા કેટલા ટકા વધુ કહેવાય? પહેલા તો આ વાક્ય છે, અમદાવાદની વસ્તી રાજકોટ કરતા 20% ઓછી છે, એટલે 80%. થઈ ગયું? આવું લખતા આવડે? અમદાવાદની વસ્તી રાજકોટ કરતા 20% ઓછી એટલે સીધા તમારા મગજમાં કેટલા આવે? 80%. આ લખી નાખ્યું. હવે તમે રાજકોટને 100 ધારી નહીં કરી શકો. જો 100 ના ધારવા હોય તો તમને ખબર છે કે રેશિયોમાં કન્વર્ટ થાય, નીચે r આવે અને ટકા એટલે ભાગ્યા કેટલા આવે? 100. બસ મળી ગયું. મળી ગયું. અમદાવાદ કેટલું થાય? 80. અને રાજકોટ કેટલું થાય? 100. હજી તમારે આ ઉડાડવા હોય તો ઉડાડો, બધું કરી શકો છો, કાંઈ નહીં કરો તોય ચાલશે. આ અમદાવાદ અને રાજકોટની કિંમત મળી ગઈ. થઈ ગયું? બસ હવે શું કરવાનું? રાજકોટની વસ્તી અમદાવાદ કરતા કેટલા ટકા વધુ છે? તમારો અ અને બ આવી ગયો. પેલું નામ કોણ છે? રાજકોટ. સોરી, તમને શું પૂછ્યું છે? વધુ. એટલે રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો ડિફરન્સ કેટલો લખવાનો? 20. અને નીચે કેટલા લખવાના? નીચે કોણ લખવાનું? અમદાવાદ. તો અમદાવાદ કેટલું છે? 80. અને ગુણ્યા શું થશે? 100. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 20 ઉડે તો 4, 4 ઉડે તો 25. આ મેં તમને કાયદેસર તમે સમજી શકો એ રીતે, થોડુંક લાંબુ પણ એ રીતે કરાયું. ડન છે? બાકી ડાયરેક્ટ તમને ખબર પડી જાય રાજકોટ 100 હોય તો અમદાવાદ 80 હોય. જમણી બાજુ હોય એને 100 ધરાય. આ નામ છે ને, બે નામ. આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. રાજકોટને 100 ધારો તો અમદાવાદ કેટલું થાય? 80. તફાવત કેટલો આવ્યો? 20. નીચે કોણ લખવાનું? અમદાવાદ એટલે 80. ચોથો ભાગ એટલે 25%. કરી શકો છો, પણ હું તમે ક્યાંક ફસાવ તો કેમ થાય એટલે આખું કાયદેસર કરાવું છું. ચલો બીજો ક્વેશ્ચન. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. જમણી બાજુ ચોખા છે, આને તમે 100 ધારો તો ઘઉં એના કરતા 20% સસ્તા એટલે કેટલા થાય? 80. લો થઈ ગયું. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંઘા છે? મોંઘા, સસ્તા, ઓછું, વધારે, લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું, જાડો, પાતળો, આ બધી વાત આવે એટલે તફાવત આવે. ડન છે? તો અહીંયા તફાવત 80 અને 100 નો કેટલો થશે? 20. અને નીચે બીજું નામ આવે ઘઉં કરતા, એટલે ઘઉં નીચે આવે. ઘઉં કેટલા છે? 80. બસ થઈ ગયું. ચોથો ભાગ છે તો અગેન અહીંયા કેટલા ટકા આવશે? 25%. બાળકો હું બરાબર જાઉં છું, રિપીટ નથી કરતો વારંવાર, કેમ કે ઈઝી છે ક્વેશ્ચન. આવા છે 2-4 એટલે તમને પ્રેક્ટિસ બીજા ક્વેશ્ચનમાં થઈ જશે. એ બી ના 150% છે.
બી ના એટલે બી કેટલો લેવાનો 100, તો એ કેટલો થાય 150 લખી શકાય ત્યાં ડાયરેક્ટ. હવે બી એ પ્લસ બી ના કેટલા ટકા થાય, વધુ ઓછું નથી પૂછ્યું, વધુ ઓછું નથી પૂછ્યું. તો પેલું નામ ઉપર બીજું નામ નીચે. પેલું નામ કોણ છે? બી. બી કેટલો છે? 100. અને નીચે શું છે બીજું નામ? એ પ્લસ બી. તો એ અને બી નો પ્લસ કરો કેટલા થાય? 250 અને ગુણ્યા કેટલા આવે? 100. ડન છે. 50 ઉડે તો 2, 50 ઉડે તો 5, 5 ઉડે તો 20. કેટલા ટકા આવશે? 40%. સમજાય છે ભાઈ? બરાબર છે. ધીરે ધીરે હું થોડું થોડું લેવલ વધારતો જાઉં છું, પણ તકલીફ પડવી ન જોઈએ. સિસ્ટમ પ્રમાણે જ ચાલવાનું છે. જો પી ના 12%, ક્યુ ના 6% જેટલા હોય તો અહીંયા લખો પી ના 12%, ક્યુ ના 6% જેટલા હોય એટલે ઇક્વલ ટુ ક્યુ ને આ બાજુ બોલાવી લો. બોલાવી લીધો તો અહીંયા કેટલા આવે? 12% નીચે. આના કાપા કાપી કાઢવી હોય તો આ 1 આવે ને આ કેટલા આવે? 2. પી 1 થાય અને ક્યુ 2 થાય. થઈ ગયું કે નહીં? બસ મૂકી દો. ક્યુ ના 16%, ક્યુ એટલે કેટલા છે? સોરી આ ક્યુ છે ને, હા, ક્યુ ના 16%, ક્યુ એટલે કેટલા? 2. 2 ના 16% બરાબર પી ના કેટલા ટકા? કેટલા એટલે ક્વેશ્ચન અથવા એક્સ, બરાબર છે? ક્વેશ્ચન ટકા. આવું કરો. ચલો બે બાજુ ટકા ઉડી જશે તો પી બરાબર કેટલા થશે? 32. જવાબ આવશે 32. સોરી, પી ની કિંમત કેટલી છે? 1. 1 ને 1 ગુણ્યા ક્વેશ્ચન ટકા આવું થશે. ટકા ઉડી જશે તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થશે? 32. એટલે સમજાણું? ફરીથી એકવાર લઈશ. જુઓ ભાઈ, પી ના 12% એ ક્યુ ના 6% જેટલા છે. એટલે તમને સીધી ખબર પડી જાય કે ક્યુ ની કિંમત બમણી હશે. નથી ખબર પડતી તો આ ક્યુ ની કિંમત બમણી હશે તો ક્યુ ના 16% છે તો પી એનાથી ડબલ કરો, હરખો કરવો હોય તો. એટલે સીધા 32%. જેનું લેવલ સારું હશે એ સીધું કહી શકશે. નથી લેવલ સારું, કાયદેસર ગણિત જ ગણવું છે તો પી ના 12% બરાબર ક્યુ ના 6%. આવું તો તમને લખતા આવડે જ છે. આ 6 ઉડે તો અહીંયા કેટલા આવે? 2. 2 ને આ બાજુ બોલાવું તો છેદમાં, ક્યુ ને સામે બોલાવું તો છેદમાં. તો પી ની કિંમત કેટલી થાય? 1 અને ક્યુ ની કિંમત કેટલી થાય? 2. આટલે સુધી બરાબર છે. હવે શું કીધું છે? ક્યુ ના 16%. એટલે ક્યુ ના એટલે ગુણ્યા 16%. ક્યુ એટલે સોરી સીધી કિંમત જ બોલો ને. ક્યુ એટલે કેટલા? 2 ગુણ્યા 16% બરાબર પી એટલે 1 ના x% અથવા ક્વેશ્ચન ટકા. ટકા ઉડી જશે તો x બરાબર કેટલા આવશે? 32. ભાઈ થઈ ગયું? બાકી સમજીને મેં કીધું એમ તમને ખબર મોઢે પડી જાય. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો ગયા. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? વધઘટ પૂછી છે એટલે બંને આંકડાનો તફાવત આવે. નથી એમ સમજાણું તો આવી રીતે કરો. રવિવારે 845 હતા, સોમવારે 169 હતા. તો ઘટાડો કેટલો થયો? આ તો લખતા આવડે ને. 15 માંથી 9 જાય તો 6, 13 માંથી જાય તો 7 અને 676 જણનો ઘટાડો થયો. થઈ ગયું? ઘટાડો શેમાં શોધવાનો છે? ટકાવારીમાં. ઘટાડાની ટકાવારી શોધવી છે એટલે 676. હવે આમાં 100% કોણ થાય? રવિવારને 100% કહેવાય, સોમવારને 100% કહેવાય કે ઘટાડાને 100% કહેવાય? ચલો કોમેન્ટ કરો જોઈએ. મેં તમને છેલ્લા 4 દિવસ ત્યાં શીખવાડું છું કે શરૂઆત થાય ને એને 100% કહેવાય. આમાં રવિવાર, સોમવાર, મંગળવાર એવી રીતે છે તો શરૂઆત ક્યાંથી? તે રવિવારથી. તો રવિવારને શું કહેવાય? 100%. ઘટાડાના ટકા શોધવા છે તો એનો ક્વેશ્ચન માર્ક. મારો ચોકડી. ભાઈ બરાબર છે? કોઈ આમાં તમને ડબલ માઇન્ડ થાય એ ભાષામાં વાત જ નથી કરતો. થોડો ક્વેશ્ચન લાંબો પડતો હોય તો હું લાંબી રીતે કરાવું છું, ટૂંકી રીતે થાય. પણ એકવાર આવડશે તો ટૂંકું તો તમે એમને આવું લખશો નહીં, ડાયરેક્ટ કરી નાખશો. ઘટાડો છેદમાં રવિવાર ગુણ્યા 100 એવું તમે સીધું કરી શકશો, ગોખવું નહીં પડે. ડન છે? ચલો હવે આ કેટલાય ઉડશે? તો કે 5 ઉડે તો 20, 5 ઉડે તો 16 પંચા 80, 169. હવે 13 ઉડે તો 13, 13 પંચા અને 13 દુ, હજી 13 ઉડે તો 13 ચોક. 80%નો ઘટાડો થયો. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે તમારો 80%.
ડન છે. ચલો બીજો ક્વેશ્ચન લઈશું. બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 30% અને 37% ઓછી છે. તમે માની લો કે ત્રણ સંખ્યાઓ છે એ બી, સોરી એમ નહીં, પ્રથમ, બીજી અને ત્રીજી, આપણે આમ જ લઈએ જેમ કીધું છે એમ જ. હવે આ બે સંખ્યા ત્રીજી સંખ્યા કરતા, એટલે જેને ટૂંકમાં વાક્યમાં કેન્દ્ર સ્થાને હોય એને 100 લેવાય. ત્રીજી સંખ્યા કરતા બધું છે ને, તો આ 30% ઓછી છે ને કોના કરતા? ત્રીજી. એટલે ત્રીજી થી શરૂઆત થઈ, તો ત્રીજીને કેટલી લેવાની? 100. ભાઈ સમજાય છે? કોને 100 લેવાની આ ખબર પડવા માંડે ને તો દુનિયામાં મોટા ભાગના યુદ્ધો સમાપ્ત થઈ જાય. બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા, એટલે ત્રીજીને અનુલક્ષીને વાત છે. કોના કરતા? ત્રીજી કરતા. તો જેની વાત સરખામણીમાં કેન્દ્ર સ્થાને હોય એને 100 લેવાય, જે શરૂઆતમાં હોય એને 100 લેવાય. તો આ 100 થઈ ગયું. હવે પેલી સંખ્યા કેટલી ઓછી છે? 30. આના કરતા 30 ઓછી છે, એટલે આ કેટલી આવે? 70. અને આ કેટલી ઓછી છે? 37. એટલે આ કેટલી આવે? 63. ત્રણેય સંખ્યા તમને મળી ચૂકી છે. હવે વાર્તા એને જેમ કીધી એમ પેલું નામ ઉપર, બીજું નામ નીચે. તફાવત પૂછ્યો હોય તો ઉપર ડિફરન્સ લખવાનો. બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા કેટલા ટકા ઓછી છે? એટલે બીજી અને પેલીનો તફાવત ઉપર આવે. કેટલો આવે? 7. અને નીચે કોણ આવે? નહીં, આ આવે બીજું નામ. તો પ્રથમ એટલે કેટલા? 70. અને ગુણ્યા કેટલા આવે? 100. હવે આ તો તમને સીધી ખબર પડી જાય, 10%. સારો ક્વેશ્ચન કહેવાય. હા ભાઈ, સમજાય છે? ચલો જવાબો આપો છો એ પ્રમાણે હું માનું છું કે બધા સમજી જાય છે. બે સંખ્યાઓ એક અન્ય સંખ્યા કરતા 50% અને 25% જેટલી વધારે છે. તો આપણે એમ જ લખીએ, આ પ્રથમ, આ બીજી અને આ અન્ય. ત્રીજી નથી લખતો, એને જેમ કીધું એમ જ લખું છું. અન્ય કરતા, એટલે અન્યને કેટલી લઉં હું? 100. અનુક્રમે 25 અને 50 વધારે. 25 વધારે એટલે 125, 50 વધારે એટલે 150. બસ થઈ ગયું. હવે આ વાક્ય વાંચો, આમાં તમે જુઓ કોણ વધારે કોણ ઓછું છે એવું નથી કીધું. સીધા ટકા જ શોધવાના છે. તો સીધા ટકા શોધવાના હોય તો સીધી સંખ્યા મૂકવાની. પેલું નામ શું છે? પ્રથમ, એટલે 125. બીજું નામ 150 અને ગુણ્યા કેટલા? 100. ડન છે બાળકો? 50 ઉડે તો 2, 50 ઉડે તો 3. હા કે ના? તો 250 ભાગ્યા 3 આ છે કે નહીં? તો 8 તેરી 24, 83.33% આવે જવાબ. થઈ ગયું? તો આમાં 83.33% ક્યાંય નથી, એટલે જવાબ શું લખશું? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જો એને એમ પૂછ્યું હોત કે આશરે કેટલા ટકા હશે તો તમે 85 કરી શકો છો. બરાબર છે? ચલો બાકી આમાં કોઈ નહીં આવે. હો ચલો, અમનનો ખર્ચ વિમલ કરતા 30% વધુ છે અને વિમલનો ખર્ચ રમણ કરતા 10% ઓછો છે. અહીંયા આમ જેમ કીધું છે ને એમ જ લખો. અમનનો ખર્ચ વિમલ કરતા 30% વધુ, એટલે 130% લેવાનું. બીજું વાક્ય, વિમલનો ખર્ચ રમણ કરતા 10% ઓછો, એટલે કેટલા લેવાના? 90%. થઈ ગયું? પ્રદીપસિંહ વાઘેલા એમ કે ન સમજાણું. આમાં મેં કાંઈ નવું નથી કર્યું. આવો ચોથો દાખલો છે, તમે ચાલુ ગાડીએ ચીડા હશો. બાકી ચોખ્ખે ચોખ્ખું આ વસ્તુ મેં લગભગ આ જેટલાનો દાખલો છે ને એટલામી વાર સમજાવ્યું છે, એટલે બીજી વાર જોઈ લેજો. બરાબર? નવું કાંઈ છે ને મારે કાંઈ કહેવાનું નથી. જરા કે ટ્વિસ્ટ હોત તો હું તમને સમજાવત. બરાબર છે? ચલો હવે આ થઈ ગયું. આમાં 100 કેને લેવાના મેં તમને શીખવાડ્યું છે. આમાં 100 કેને લેવાના? એ ને 100 લેવાના, વી ને 100 લેવાના કે આર ને 100 લેવાના? આમાં એક આઈટમ એવી એમ કે ઓબ્વિયસલી વી, એમ તો ઓબ્વિયસલી વી નો આવે. બરાબર? દીપક સોલંકીને હરખું યાદ છે, જમણી બાજુ કોમન હોય ને કોમન ના હોય તે. બરાબર છે? ગમે ત્યારે 3 જણ વચ્ચે વાત હોય ત્યારે જમણી બાજુ કોમન ના હોય એને 100 લેવાનો, આવું મેં કીધેલું છે. એટલે અમુક દોઢાઈ હોય ઓબ્વિયસલી કરીને આમ દેખાડવા જાય. સમજાણું? એટલે એવું છે. ચલો, કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. મારી નજરમાં તો તમારી ઇજ્જત આબરૂ છે જ. હો ભાઈ, ચલો થઈ ગયું કે નહીં? તો કોને 100 લેશો તમે? આર ને. બરાબર છે? તમે
અમુક અમુક વસ્તુઓ જ યાદ રાખવાની છે, સમજવાની છે. અને માની લો કે તમને ખબર નથી પડતી, ભૂલી ગયા, મેં કીધું ભૂલી ગયા, એક્ઝામમાં યાદ નથી આવતું, તો તમે ગમે એને 100 લઈને દાખલો ગણવાનો ટ્રાય કરો, કેમાં સસ્તું પડે એને તમે 100 લ્યો, આને 100 લ્યો તો v ની કિંમત શોધવી હોય તો 130 સામે જાય, છેદ ન ઉડે, એટલે એ ન લેવાય. હવે તમે v ને 100 લ્યો છો, v ને 100 લેશો તો આ કિંમત મળી જશે, 100 ગુણ્યા 130% એટલે 130 આવશે. પછી અહીંયા તમે 100 મૂકશો એટલે 90 સામે જશે, છેદમાં જશે. જવાબ આવ્યો, ગમે એનાથી આવે, સમજી લેજો, જવાબ ગમે એનાથી આવે, બરાબર. આ સસ્તું પાડવા માટેની વાત છે, એટલે પાછા છેદ નહીં ઉડે. તો હવે એમાંય મજા ન આવી, વીમાંય મજા ન આવી, હવે કોને લઈશું? આર ને. જોજો હવે હું આર ને છે ને 100 લઉં છું, હાવ પ્રેમથી પતી જશે. આર ને અહીંયા તમે 100 મૂકો તો 100 ના 90%, એટલે વી કેટલો થાય? 90 થાય કે નહીં? વી 90 થાય તો વી ની જગ્યાએ અહીંયા તમે 90 લખો. 90 ના 130% એટલે 13 નવા 117, તો એ કેટલો આવશે? 117. ત્રણેયની કિંમત મળી ગઈ. હા, પછી શું કીધું છે? જો તેમના ખર્ચનો સરવાળો 6447 હોય તો હવે તમે મને કહો કે આ ત્રણેયમાં મારે શું કરવાનું? મેં શીખવાડ્યું જ છે તમને, હવે હું તમને પૂછું છું, આ ત્રણેયનું શું કરવાનું? કોઈ 2 નો ટોટલ કરવાનો, કોઈ 3 નો ટોટલ કરવાનો, કોઈ 2 નો ડિફરન્સ લેવાનો, શું કરવાનું? સરવાળો કરવાનો. કેમ કે આ આંકડો છે પેપર સેટરની દુનિયાનો, એ ત્રણેયનો સરવાળો છે. તો અહીંયા તમારે કરવાનો શું? ટોટલ. જે રકમ આપી હોય અહીંયા 7 આવે, 9 ને 10 307 થાય. આ આપણી દુનિયા રચાઈ ગઈ. સામે એની દુનિયા સીધે સીધી સેટ થશે 6447. થઈ ગયું કે નહીં? કોના વિશે પૂછ્યું છે? અમન વિશે, એટલે આ શોધવાનું. થઈ ગયું કે નહીં? તો હવે આપણે મારશું ચોકડી, 117 ગુણ્યા 6447 અને નીચે આવશે 307. થઈ ગયું કે નહીં? હવે છેલ્લા આંકડાથી તમારે કરવું હોય તો કરી શકાય છે, આમાં નન ઓફ ધીસ તો જવાબ નથી જ આવતો. ચલો, હતું 49, ઉપર 9 છે, નીચે 7 છે, 7 નો ઘડિયો બોલો 9 લાવો, તો 49, તો છેલ્લે શું આવે? 7. આ કાયદેસર મેં કર્યો, આખો તો ન કર્યો, છેલ્લે છેદ ન ઉડાડ્યા, પણ ઓલમોસ્ટ આખો કર્યો. કાંઈ ન કરવું ને તમને આ તમારી દુનિયા મળી જાય ને પછી તમે હંમેશા એક ચાન્સ લઈ શકો છો. કોના મલ્ટીપલમાં આવે એ ક્યારે? તમારી દુનિયા મળી જાય પછી. કોણ શોધવાનો છે? એ મારી દુનિયામાં 9 ના અને 13 ના મલ્ટીપલમાં છે, મારી દુનિયામાં. તો પેપર સેટરની દુનિયામાં 9 અને 13 ના મલ્ટીપલમાં હોય જ. મારી દુનિયા બહુ નાનકડી છે, એટલે એના મલ્ટીપલમાં તો પેપર સેટર હશે જ. તો 13 અને 9 ના મલ્ટીપલમાં આવે. આમાં તમે જુઓ તો 9 નો મલ્ટીપલ આ નથી, 9 નો મલ્ટીપલ આ નથી ને, 4 ને 2 6 5, આ 9 નો મલ્ટીપલ છે, આ 9 નો મલ્ટીપલ છે. હવે આ 13 નો મલ્ટીપલ નથી, એટલે આ હશે એમ માનીને તમે ટીક કરી શકો છો. ડન છે? તો મેં 2-3 રીતે તમને કરાવ્યું, બધા સેમ. હવે અહીંથી બીજા દાખલા. મેથડ નંબર આજની 1 પૂરી થઈ ગઈ. હવે બીજી મેથડ. એક હોટલમાં 60% લોકો શાકાહારી છે, 30% લોકો માંસાહારી છે અને 15% લોકો બંને પ્રકારનું ભોજન ખાય છે. ટૂંકમાં મફતિયા છે, જે દિયો એ ખાઈ લે. હોટલમાં 96 માણસો હાજર હોય તો કેટલા જણાએ ભોજન કર્યું હશે? નહીં. તમને ખબર હોય તો કચરપટ્ટીમાં આપણે વેન ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન કર્યા હતા, તો સેમ વસ્તુ એ જ આવશે અહીંયા. ચલો, તો આ હોટલ છે એમ માની લો તમે છે. આ જે ચકેડું છે એ શાકાહારીનું છે અને આ જે ચકેડું છે એ માંસાહારીનું છે અને વચ્ચેનો ભાગ છે એ કોમન છે. હંમેશા ભરવાની શરૂઆત ક્યાંથી કરવાની? ચલો કોમેન્ટ કરે જોઈને. આગલા વિડીયો તમે જોયા છે, બરાબર છે ઉપેન્દ્રસિંહ? વચ્ચેથી. અર્પિત બરાબર છે, સતીશ બરાબર છે. તો વચ્ચે બંને પ્રકારનું ભોજન ખાતા હોય એવા કેટલા આવે? 15% આવી ગયા. હવે શાકાહારી ટોટલ વસ્તી કેટલી છે? 60%. એમાં 15% આવી ગયા. તો ખાલી શાકાહારી ખાતા હોય ને એવા 45% હશે. અર્પિત એમ ગયા. અને આજુબાજુમાં વચ્ચેના બાદ કરીને મૂકો. હા, મૂકી દો હો સાહેબ. ચલો, બીજું શું કરવાનું છે? 30% માંસાહારી છે. હવે એમાં 15% અહીંયા આવી ગયા. તો ખાલી માંસાહારી હોય ને એવા 15% હોય. થઈ ગયું નહીં? નકરું શાકાહારી ખાતા હોય એવા 45%, નકરું માંસાહારી ખાતા એવા 15% અને બે ખાતા હોય એવા 15%. ટોટલ તમે જુઓ ને તો 45 ને 15 60, 60 ને 15 75% થઈ ગયા. તો કાંઈ ન ખાતા હોય, ઉપવાસ કર્યો હોય એવા 25% હોય. થઈ ગયું.
હવે આ આપણી દુનિયા છે ટકાવારી હોય ગુણોત્તરવાળી હોય કે અપૂર્ણાંકવાળી હોય, એ દુનિયા આપણી કહેવાય. આ આપણી દુનિયા છે. હવે આપણી દુનિયા અરે પેપર સેટરને સેટ કરશું, લાકડે માકડું ફિટ કરશું. હોટલમાં 96 માણસો હાજર હોય એટલે આ 100% થયા ને. 100% બરાબર કેટલા? 96. શું પૂછ્યું છે? કેટલા જણાએ ભોજન કર્યું હશે? નહીં. 25% ભોજન નહીં કર્યું હોય, અથવા અપવાસ હશે. અપવાસ કયો કે ઉપવાસ કયો? થઈ ગયું ને. તો 100 એ 96 તો 25 એ કેટલા? સીધું તમને દેખાય ચોથો ભાગ છે, તો અહીંયા ચોથો ભાગ કેટલો આવે? 24. 24 જણા ભૂખ્યા રહ્યા હશે, અથવા ભૂખ્યા રહેવું પસંદ કરતા હશે. એને ઓલા માંસાહારી હોય ને, એની ઓલી વાસ આવતી હોય એટલે નહીં ખાતું હોય, મારા જેવા હશે. ચલો, એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી, એટલે કુલ વિદ્યાર્થી 60 છે, 30% ક્રિકેટ રમે છે, 40% હોકી રમે છે, 10% બંને રમત રમે છે. તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા હશે? એટલે આ મેદાન છે, આખું મોટું મેદાન છે, એમાં આ ક્રિકેટ વાળા છે અને આ હોકી વાળા છે, અને વચ્ચે બંને વાળા છે. ચલો, પેલા બંને રમત રમતા એવા લખો 10%, ટોટલ 100% હોય, ખબર પડે ને. ચલો, હવે ક્રિકેટ રમતા હોય કેટલા છે? 30%. 10% આવી ગયા તો અહીંયા કેટલા આવે? 20%. એવી જ રીતે હોકી રમતા હોય એવા 40% છે, માત્ર હોકી રમતા હોય એવા 30%. આ માત્ર હો, બે નકરું હોય એ માત્ર. 20 ને 10 30 ને 30 60. તો 40% વસ્તી એવી હશે કે જે કાંઈ રમતા નહીં હોય, એટલે કે પ્રેક્ષક દીર્ઘામાં બેઠા હશે. તો અહીંયા એવું જ કીધું છે કે એક પણ ન રમત રમતા વિદ્યાર્થી કેટલા? બરાબર છે. ચલો, હવે એને એક આંકડો આપ્યો છે 60 વિદ્યાર્થી. આ શું છે? પેપર સેટરનો. આપણે આપણી દુનિયા બનાવી લીધી. એક વર્ગના 60 એટલે કુલ વિદ્યાર્થી, એટલે 100 એ 60 તો 40 કેટલા થશે? તો જવાબ ચોકડી ગુણાકાર કરો તો 24 આવે છે. કુલ સંખ્યા 24 નહીં હોય જીગાભાઈ. એક પણ રમત ન રમતા પ્રેક્ષક દીર્ઘામાં બેઠેલા 24 હશે. ડન છે. ચલો આગળ જઈએ. એક ઓફિસમાં 72% કામદારો ચા પીવે છે અને બીડી પીવે છે, જ્યારે 44% કામદારો કોફી પીવે છે. ઓફિસમાં રહેલ દરેક કામદાર આ બંનેમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ તો પીએ. ટૂંકમાં નિર્વ્યસની કોઈ નથી. 40 કામદાર બંને વસ્તુ પીએ છે, તો ઓફિસમાં રહેલા કુલ કામદારોની સંખ્યા શોધો. આ આખું છે એ કામદાર છે. હવે અહીંયા આ ચકેડું કરવાની જરૂર જ નથી, કેમ કે ચકેડાની બહાર કોઈ નહીં હોય. હા ને. ચલો, 72% કામદારો ચા પીવે છે, એટલે આ ચા છે, અને આ શું છે? કોફી. આ આખા ચકેડામાં 72% આવે, જ્યારે આખા ચકેડામાં 44% આવે. તો અહીંયા કોમન કેટલા આવે? આ ખબર કેવી રીતે પડે? આખું ચકેડું 72%નું છે, આ આખું ચકેડું 44%નું છે કે નહીં? આ બે ચકેડાનો સરવાળો 100 થવો જોઈએ. સરવાળો થાય છે કેટલો? 116% થાય છે કે નહીં? એટલે સમજાણું? આ ત્રણેયનો, આનો અને આનો, આ 3 ટપકાનો સરવાળો 100 થવો જોઈએ. થાય છે કેટલો? એટલે કે આમાં જો, આમાં આ ટપકું આવે, આમાં આ ટપકું આવે, આ ટપકું 2 વાર આવ્યું. ટૂંકમાં ડુપ્લિકેટ ભાગ છે એ વધારાનો ભાગ હોય, તો આ 16% વધારાના છે એ ક્યાં આવશે? અહીંયા. એટલે સમજાણું? ખબર પડી ને? જો તમે આ આખું ચકેડું ગણશો તો એમાં આ ટપકું ના ટપકું આવશે. આ ચકેડું ગણશો તો એમાં આ ટપકું ના ટપકું, આ ટપકું ટૂંકમાં વચ્ચેનું ટપકું 2 વાર આવ્યું. 2 વાર આવે એટલે 100 થી એટલું વધી જાય. તો કેટલું 100 થી વધ્યું? 16. એટલે 16 2 વાર હશે. બસ થઈ ગયું. હવે 72% જણા ચા પીવે છે, એમાંથી 16% ચા ને કોફી વાળા છે, તો બાકીના 58 અહીંયા આવે. આવે કે નહીં? 58 નહીં, 56 આવે. સોરી, કેટલા આવશે? 56. હવે આ બાજુ 44 છે, તો કેટલા આવશે? 28%. થઈ ગયું કે નહીં? બસ થઈ ગયું. હવે આ 56%, 16% ને 28%, ટોટલ 100%. આ મારી દુનિયા થઈ. પેપર સેટર એવું કહે છે 40 જણા 2 વસ્તુ પીએ છે, મફતિયા છે, એટલે અહીંયા 40 આવે. પ્રશ્ન શું પૂછ્યો છે કે ઓફિસમાં રહેલ કુલ કામદારોની સંખ્યા, એટલે 100% ને, કુલ કામદાર એટલે 100% એ કેટલા? નોખા નોખા ટકા શોધી ન કરાય, સીધા 100% પૂછાય. થઈ ગયું કે નહીં? આના આ 2.5 ગણા છે, 16 ના 2.5 ગણા 40 થાય. મને મોઢે ખબર પડે, તમને ન ખબર પડતી તો ચોકડી ગુણાકાર કરજો. તો 100 ના 2.5 ગણા કરું તો કેટલા થશે બાળકો? 250. ટૂંકમાં ઓફિસમાં 250 કામદાર હશે. ઓફિસ નહીં, ફેક્ટરીમાં.
ઓફિસમાં કામદાર ન હોય, કામદાર ફેક્ટરીમાં હોય. ચલો, એક પરીક્ષામાં 70% વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા, 80% સમાજ વિદ્યામાં થયા અને 10% બંને વિષયમાં નાપાસ થયા. ચલો, આપણે આપણી દુનિયા પહેલા બનાવી લઈએ. આમાં પાસ, નાપાસ, ફેલ બધું છે. થઈ ગયું કે નહીં? ચકેડાની અંદર જે છે એ પાસ છે, આ ગણિત છે અને આ સમાજ સેવી છે. આ ગણિત જીવી છે અને આ સમાજ સેવી છે. આ આખું ખોખું છે બોક્સ લંબચોરસ, એનો ટોટલ થાય 100%. ધીસ ઇઝ માય દુનિયા. થઈ ગયું? હવે એને એમ કીધું છે 10% બંનેમાં નાપાસ થયા એટલે 10% અહીંયા આવી જાય. તો હવે આ ટપકું, આ ટપકું અને આ ટપકું, આ 3 ટપકાનો સરવાળો કેટલો થવો જોઈએ? કોમેન્ટ કરો. કમાં ખોટું, બાકી બધાનું સાચું, કંબાઈનું ખોટું છે. 90 થવો જોઈએ. થવો જોઈએ. જેટલો વધારે થાય એ ડુપ્લિકેટ કહેવાય. કેટલો વધારે થાય છે? 70 અને 80, 150 થયો. આ અને આનો સરવાળો 90 થવો જોઈએ. થાય છે 70 અને 80, 150. એટલે 60 વધારે થયો તો 60 ડુપ્લિકેટ હશે. શું હશે? 60 ડુપ્લિકેટ હશે. તો ડુપ્લિકેટમાં લખો 60%. હા, હવે ગણિત જીવી 70 છે, એમાં 60% આવી ગયા એટલે આ કેટલા હોય? 10%. સમાજ સેવી 80% છે, 60% આવી ગયા એટલે આ કેટલા હોય? 20%. લો, થઈ ગયું. હવે ચેક કરવું હોય તો કરો. આખા બધાનો સરવાળો 100 થઈ જશે. થઈ ગયો કે નહીં? હવે શું પેપર સેટરની દુનિયા છે. જો 144 વિદ્યાર્થી બંને વિષયમાં પાસ થયા હોય એટલે 60 એટલે 144 થાય. તો શું પૂછ્યું છે? કુલ વિદ્યાર્થીઓ કેટલા એટલે 100 એ કેટલા, આવું પૂછ્યું છે. તો મારશું ચોકડી. એલા હા ને, આમ ચોકડી લાગે. તો 144 ગુણ્યા 100 અને નેચે કેટલા આવે? 60 જશે. 6 ઉડે તો કેટલા આવશે? 24 છક 144. તો કુલ વસ્તી કેટલી હશે? 240. ક્યારે પૂછેલો છે? જોઈ લો. થઈ ગયું કે નહીં? જઈએ આગળ. એક પરીક્ષામાં 70% વિદ્યાર્થી પહેલા પેપરમાં, 60% બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થી બંને પેપરમાં નાપાસ થયા. આપણે આપણી દુનિયા બનાવી. સેમ ડિટ્ટો પહેલા જેવો ક્વેશ્ચન છે. ચલો, આ કયું પેપર છે? પ્રથમ. અને આ બીજું છે. અને ટોટલ આપણી દુનિયામાં વસ્તી કેટલી હોય? 100%. બંને વાળી વસ્તુથી ચાલુ કરવાનું. શું કીધું છે? 15% વિદ્યાર્થી બંને પેપરમાં નાપાસ થયા એટલે એકેય ચકેડામાં 15% નહીં હોય. તો આ ટપકું, આ ટપકું અને આ ટપકું, 3 ટપકાનો સરવાળો કેટલો થાય? સાહેબ 85 થાય. થાય ને? 85 થાય. પણ 70% પહેલા અને 60% બીજા એટલે 130 થઈ ગયો. થવો જોઈએ 85, થયો 130. એટલે રાહુલ જીડિયા, તારી વાત બરાબર છે. 45% ડુપ્લિકેટ છે. તો ડુપ્લિકેટમાં લખો. હવે પેલા ચકેડામાં 70% થવા જોઈએ, 45% આવી ગયા. તો અહીંયા કેટલા વધે? 25%. બીજા ચકેડામાં 60 થવા જોઈએ, 45 આવી ગયા. તો અહીંયા કેટલા થાય? 15. હવે આ ચારેય આંકડાનો ટોટલ કરી લો, 100% થઈ જશે. આ સેટિંગ તમારે હર્ષિલ શાહ કરવાનું થાય. થઈ ગયું? હવે શું કીધું છે? 270 વિદ્યાર્થી પાસ થયા હોય. પાસ કોને કહેવાય? ખાલી પહેલા પેપરમાં પાસ થયા હોય પાસ નો કહેવાય. ખાલી બીજા પેપરમાં પાસ થયા હોય પાસ નો કહેવાય. પાસ કેને કહેવાય? બે પેપરમાં થયા હોય એટલે 45% કહેવાય કે નહીં? તો બંનેમાં પાસ થયા હોય ને પાસ કહેવાય. તો 45% બરાબર 270. તો કુલ વિદ્યાર્થી એટલે 100% બરાબર કેટલા? આવું થાય. ચોકડી મારો અથવા સીધું દેખાય છે 6 ગણા છે. તો 6 ગણા એટલે કેટલા થાય? 600. તો જવાબ આવશે ઓપ્શન બી, 600. ડન છે? જઈએ આગળ. ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિલો ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિલો ચોખા મળશે? ચોખાનો ભાવ 2% ઘટતા, ટકાવારીમાં છે એટલે ચોખાનો ભાવ માની લો કે 100 રૂપિયા છે. કેટલો છે? 100 રૂપિયા. એટલે જૂનો ભાવ થયો. તો નવો ભાવ કેટલો થાય? કોઈ મને કહેશે? નવો ભાવ કેટલો થાય?
98 રૂપિયા. પેલા તમે સમજો એ ભાષામાં, ટૂંકું નથી કરતો, સમજો છો એ માટે મહેનત કરું છું, પછી ટૂંકાનું કંઈક વિચારીએ. જૂનો ભાવ 100 રૂપિયા છે. કેટલા ચોખા પેલા લેતા હતા આપણે? 49. હા ને, હવે કેટલા ચોખા આવશે? x. હા ને, આ જૂનો ભાવ છે, આ જૂના ચોખા છે, આ નવો ભાવ છે, નવા ચોખા છે. તો પેલા તમે જેટલા રૂપિયા વાપરતા હતા એટલા જ રૂપિયા હવે વાપરવાના છો, તો આ બે તો હરખા જ થશે. એલા હા, તો 100 ગુણ્યા 49, 100 ગુણ્યા 49 આ જૂનો ખર્ચ છે, અને હવે 98 ગુણ્યા x આ નવો ખર્ચ છે. 49 ઉડે તો 2 ઉડે તો 50, ટૂંકમાં 50 કિલો મળશે. થઈ ગયું કે નહીં? એલા હા, આ મેં કાયદેસર તમે સમજી શકો એના માટે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈને દાખલો ગણ્યો. હવે આપણે સીધે સીધું સમજીએ, કાંઈ કરવું નથી, સીધે સીધું. છોકરાઓ, ભાવ 2% ઘટ્યો કે નહીં? એટલે સૌથી પહેલી વસ્તુ, ખર્ચો 2% ઘટે, હા કે નહીં? જેટલો ભાવ ઘટે એટલો ખર્ચો ઘટે. તમારે ખર્ચો એટલો ને એટલો કરવો છે તો વસ્તુ વધારે મળે. કેટલી વધારે મળે? 2%. હા ને, જેટલો ભાવ ઘટ્યો હોય એટલી જ વસ્તુ વધારે મળે. તો હવે વસ્તુ તમને કેટલી મળે છે? 49 હતી, હવે એના 2% નહીં, 49 એટલે 98%. તો 100% એટલે કેટલા? એવી રીતે થાય, જો તમે સમજી શકતા હોય તો. ભાવ 2% ઘટ્યો, એનો મતલબ વજન 2% વધુ મળે. તો અત્યારે કેટલું મળે છે? 49 મળતું હતું. હા ને, હવે 50 મળશે. થઈ ગયું? ડન છે? ચલો. અને નો સમજાણું હોય, આમાં નથી સમજાતું તો કાંઈ નહીં કરવાનું. જૂનો ભાવ ગુણ્યા જૂનું વજન એટલે કુલ ખર્ચ થાય. કુલ જૂનું ખર્ચ થાય. પછી નવો ભાવ ગુણ્યા નવું વજન બરાબર કુલ નવું ખર્ચ. આ તો ગમે એને ખબર પડે. ખાલી કિંમતો મૂકી દો, ખાલી કિંમતો મૂકી દો. જૂનો ભાવ કેટલો હતો? તો કે 100 રૂપિયા હતો, માની લો કે. તો જૂનું વજન કેટલું હતું? 49. નવો ભાવ 2% ઘટ્યો એટલે 98. નવું વજન કેટલું? x. હવે આ અને આ બંને ખર્ચા હરખા છે, તો 100 હરખા જ છે ને, તો 98 ગુણ્યા x. 49 ઉડે તો 2, 2 ઉડે તો 50, x બરાબર 50. થઈ ગયું કે નહીં? આ એક વાત થઈ. વાત નંબર 2, તમને એટલી તો ખબર પડે કે ભાવ ઘટ્યો છે તો વજન વધી જશે. વજન વધી જશે, પેલા 49 કિલો હતું, તો હવે 49 નહીં આવે, એનાથી ઓછું નહીં આવે, કાં 50 આવે ને કાં 51 આવે. ગમે એક જવાબ લઈને તમે દાખલો કરી શકો છો. ડન છે? ચલો આગળ. ખાંડના ભાવમાં 10% ઘટાડો થાય છે ત્યારે માણસ ₹270 માં 1 કિલો વધુ ખાંડ ખરીદી શકે છે. હું તમને એક સીધું સાદું લોજિક મેં હમણાં જ કીધું કે જેટલો ભાવ ઘટશે એટલું વજન વધશે. હા કે નહીં? તો આને તમે આ રીતે લઈ શકો, ભાવમાં વધઘટ બરાબર વસ્તુમાં ઘટવધ. લખાય કે નહીં? બે બેલેન્સ જ થાય ને. ભાવ ઘટે તો વજન વધે, ભાવ વધે તો વજન ઘટે. લખાય કે નહીં? તો એ તો બે બેલેન્સ જ થવાનું. જેમ આગલા દાખલામાં બેલેન્સ થયું એમ આમાં બેલેન્સ થશે. ભાવમાં વધારો થાય તો વસ્તુમાં એટલો જ ઘટાડો થાય, ભાવમાં ઘટાડો થાય તો વસ્તુમાં એટલો જ વધારે થાય. ભાઈ આનાથી એગ્રી કરો છો તમે બધા? માનો છો આ વાત? તો હું આગળ જાઉં. કોમન સેન્સની વાત છે ને, આમાં કાંઈ કોઈને વાંધો હોવો જ ના જોઈએ. થઈ ગયું કે નહીં? તો ભાવમાં વધઘટ કેટલી થઈ? 10%. હા ને, તો ભાવમાં 10% વધઘટ થઈ. હા કે નહીં? કેટલા એટલે હા ને, ભાવમાં વધઘટ બરાબર છે. તો હવે અહીંયા શું થાય? 270 રૂપિયા હતા ને, એમાં કેટલા ટકા? 10% બરાબર.
નહીં, હજી થોડુંક સિમ્પ્લિફાય કરું, હજી સિમ્પ્લિફાય કરું. આમાં હજી તમને થોડુંક સમજાણું, પણ હજી સિમ્પ્લિફાય કરું. કુલ કિંમતમાં ફેરફાર બરાબર વજનમાં ફેરફાર, આવું થાય. એટલે હા, કુલ કિંમતમાં ફેરફાર બરાબર જેટલી કિંમતમાં જેટલી ઘટી હશે એટલું વજન વધ્યું હશે. ડન છે. કુલ કિંમતમાં ફેરફાર કેટલો થયો? તમે પેલા 270 રૂપિયા જ લેતા હતા, 270 ની જ ખાંડ જ છે ને? હા, 270 ની ખાંડ લેતા હતા. આજે તમે લેશો તો 270 ની, પણ ભાવ ઘટી ગયો એટલે ખાંડ કેટલી વધારે આવશે? 1 કિલો. તો કુલ કિંમતમાં ફેરફાર કેટલો થયો? 270 ના 10%. થયો કે નહીં? એટલે હા. તો વજનમાં ફેરફાર કેટલો થયો? વાંચો. 1 કિલો વધુ ખાંડ મળી એટલે 1 કિલોનો ફેરફાર થયો, તો 1 કેજી ખાંડ થઈ કે નહીં? તો 270 ના 10% તમે કાઢો તો કેટલા આવે? 27 રૂપિયા આવે. તો 1 કિલો ખાંડની કિંમત કેટલી થઈ? 27 રૂપિયા. આ હિસાબ આપણે કેદી કર્યો? આજે કર્યો. આજે કર્યો તો આ ભાવ આજનો મળે. આજનો એટલે કે ઘટેલો ભાવ. આ ઘટેલો ભાવ મળે, સમજી લેજો. તમારે કયો ભાવ શોધવાનો છે? મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ ભાવ શું હતો? ઓરિજિનલ ભાવ X રૂપિયા હતો. ઓરિજિનલ તો X જ હોય. પછી એમાં શું થયું? 10%નો ઘટાડો થયો એટલે 90% કિંમત થઈ, અને બરાબર કેટલી કિંમત થઈ? 27. 10% ઘટીને 27 થઈ, સમજી લેજો. થઈ ગયું કે નહીં? તો હવે આ તમે સોલ્વ કરો તો X બરાબર કેટલા આવે? 30 રૂપિયા. થઈ ગયું. થઈ ગયું. હજી આને થોડુંક હરખી રીતે કરીએ. હું તમને એક વાર્તા કરું. હું અહીંયા ક્લાસ લેવાનું ચાલુ કરું ને એની પહેલા રોજ હું સેક્ટર 21 ના શાક માર્કેટમાં સંતરા લેવા જાઉં છું. ડેઈલી જાઉં છું. ક્લાસે આવું ને એની પહેલા હું સંતરા લેવા જાઉં છું. હવે થાય છે કેવું કે મારી વાઈફ મને કવર આપે છે. કવરની અંદર 72 રૂપિયા હોય છે. સમજી લેજો, કવરની અંદર 72 રૂપિયા હોય છે. મને છૂટા 72 રૂપિયા 10-10 વાળી 7 નોટ અને રૂપિયા વાળી 2 નોટ, 72 રૂપિયા મને કવરમાં પેક કરીને આપે. એટલે મારે કોઈ ઝંઝટ નહીં. હું જેવો શાક માર્કેટના બાર કોર્નર ઉપર જાઉં ને એટલે બાર જે સંતરાવાળો રહ્યો ને એની પાસેથી જ મારે લેવાના. એટલે એ મારી ગાડી જોઈ જાય કે હા બકુલભાઈ આવ્યા. એટલે એ શું કરે? જબલું ભરેલું તૈયાર જ હોય એની પાસે. એટલે સીધું મને એક જબલું સંતરાનું આપી દે. એ કવર ખોલતોય નથી, સમજી લો. એને ખબર જ છે કે ઘરેથી બકુલભાઈને 72 રૂપિયા આપ્યા હશે. સમજાણું? મને ખબર નથી કેટલા રૂપિયા છે. પછી એ શું કરે છે? સીધું જબલું મને આપી દે. હું જબલું ખોલતો નથી, એમાં કેટલા સંતરા છે મને ખબર નથી. આ ડેઈલીનો નિત્યક્રમ છે. હું રોજે રોજ એને કવર આપું, એ મને એક જબલું આપે છે. ડન છે. હવે એક દિવસ કેવું થયું? એક દિવસ ભાવ 20% ઘટ્યો. હા, એટલે મને આગળ જઈએ. હવે હું પાછો એક દિવસ ભાવ 20% ઘટ્યો, પછી પાછો હું શાક માર્કેટે ગયો. મારી વાઈફને ખબર નહોતી, મને ખબર નહોતી. એટલે એને 72 રૂપિયા વાળું કવર મને આપી દીધું. મેં એ કવર જઈને સીધું પેલા સંતરાવાળાને આપ્યું. સંતરાવાળાએ જબલું ભરેલું તૈયાર જ હતું, રોજ જેટલા આપતો તેટલા જ. એટલે મેં એને કવર આપ્યો. એને ખબર હતી કે ભાવ ઘટ્યો છે, પણ બકુલભાઈને ખબર નથી, એટલે ભૂલ કરશે. એટલે એને કવર ખોલીને જોયું તો 72 રૂપિયા જ હતા. એટલે મને કે બકુલભાઈ ભાવ ઘટી ગયો છે 20%. એટલે મેં કીધું તો કે તો તમારે 20% ઓછા આપવાના થાય, અથવા તો હું તમને 20% પાછા આપું. બરાબર છે ને? 72 રૂપિયા હતા, એના કેટલા ટકા એ મને પાછા આપશે? જેટલો ભાવ ઘટ્યો એટલા 72 રૂપિયાના 20% મને પાછા આપશે. પાકું કે નહીં? હવે મેં કીધું ના ભાઈ, મારે કાંઈ પૈસા પાછા નથી લઈ જવા. બરાબર છે? એટલે મેં એને કીધું એક કામ કર, તું પૈસા પાછા આપવાની જગ્યાએ મને આ 72 રૂપિયાના જેટલા 72 ના 20% પાછા આપવાનો છે ને એના મને તું સંતરા આપી દે. એટલે એને હિસાબ કર્યો. એ મારી પાસે ટ્યુશન આવતો હતો. એટલે એ કે સાહેબ 6 સંતરા આવશે બીજા વધારાના. ખબર પડી? 20% ભાવ ઘટ્યો એટલે 72 ના 20% એને મને પાછા આપવાના થતા હતા. મેં પાછા ન લીધા એટલે એને મને 6 સંતરા આપ્યા. આ 6 સંતરાનો ભાવ એને આજનો જ ગણ્યો હશે ને, ઘટેલો ભાવ જ ગણ્યો હોય. હવે જૂનો ભાવ તો ગણવાનો ન, એ તો ભૂતકાળ થઈ ગયો. તો 72 ના 20% બરાબર 6 સંતરા થાય. થાય કે નહીં? તો આ સંતરાની કઈ કિંમત મળે? આજની. આ તમે ગણો.
તો એક સંતરાની કિંમત કેટલી થાય? 6 12 ₹2.40 થાય. આ એક સંતરાની આજની કિંમત થઈ. આજની એટલે ઘટેલી. ઓરિજિનલ કિંમત કેટલી હોય? x. એના 20% ઘટ્યા એટલે 80% થયા અને બરાબર કેટલા થાય? ₹2.40. તો x એટલે મૂળ કિંમત કેટલી હોય? ₹3. લો થઈ ગયું. વાર્તા સમજાઈ ગઈ હોય તો હવે આ વાર્તામાં આપણે આંકડા મૂકીને દાખલો ગણીએ. હું ₹72 લઈને જાઉં છું, સંતરાનો ભાવ ₹3 છે એટલે 24 સંતરા રોજ મને આપતો હશે, 2 ડઝન સંતરા આપતો હશે. હવે શું થયું? સંતરાનો ભાવ 20% ઘટ્યો. ₹3 જે કિંમત હતી એના 20% એટલે 60 પૈસા ભાવ ઘટ્યો એટલે ₹2.40 ભાવ થયો. ₹2.40 લેખે હું એને ફરીથી ₹72 આપું તો કેટલા સંતરા મને આપે? 72 ભાગ્યા 2.4 તો કેટલા સંતરા આપશે? 30. વધી ગયા ને 6 સંતરા. સેટ થઈ ગયું કે નહીં? તો મેં શું કર્યું? તો કે ભાવમાં વધઘટ એટલે રૂપિયામાં વધઘટ બરાબર વસ્તુમાં વધઘટ. એ સોલ્વ કરી એટલે સીધે સીધો મને એક આઈટમનો ભાવ મળ્યો. એ કયો ભાવ મળશે? લેટેસ્ટ પ્રાઇસ મળશે. ભાવ વધેલો હોય ઘટેલો હોય જે હોય લેટેસ્ટ પ્રાઇસ મળશે. બરાબર છે. સેમ વસ્તુ આપણે અહીંયા ગણીએ. હવે કેટલા રૂપિયાનો ખર્ચો કરું છું હું? ₹270. હા ને? તો 270 ના 10% મારી બચત થશે. હું એ બચત ન કરું તો 1 કિલો ખાંડ મને મળશે વધારાની. તો આ સોલ્વ કરો તમે તો 1 કિલોના કેટલા રૂપિયા થયા? ₹27. આ લેટેસ્ટ પ્રાઇસ થઈ. ઓરિજિનલ પ્રાઇસ હોય એને x ધારવાની, પછી વધઘટના ટકા સાઈડમાં 100 માં પ્લસ માઇનસ કરીને લખવાના. 10%નો ઘટાડો એટલે કેટલા આવે? 90%. બરાબર કેટલા થયા? 27. તો x બરાબર કેટલા આવશે? ₹30 આવશે. થઈ ગયું. આ મેં કાયદેસર તમને સમજાયું. હવે જો જવાબ ઉપરથી દાખલો ગણવો હોય તો પહેલા હું કેટલા રૂપિયા લઈને રોજ જાઉં છું? 270. 270 રૂપિયા લઈને હું જાઉં છું. મને અમુક કિલો ખાંડ મળે છે. તો 270 ને અમુક કિલોથી ભાગું તો 25 જવાબ કોઈ દી નો આવે. સમજી લેજો. પછી 30 આવી શકે, 27 આવી શકે, 32 ટૂંકમાં ભાગી ન શકે. 270 ને ભાગી શક્યો જવાબ આવે એટલે કાં 30 આવે ને કાં 27 આવે. હવે આમાંથી કોઈ એક આંકડો તમે લઈને કરો. માની લો કે ખાંડનો ભાવ ₹30 હતો. 10%નો ઘટાડો થાય છે ને, 30 માંથી 10 ઘટાડો 10%, તો આના રૂપાળા ટકા નીકળે. 27 ના 10% ઘાટો તો રૂપાળા ના નીકળે, એટલે નો આવે. હવે 30 લઈને કરો. ખાંડનો ભાવ ₹30 હતો. બરાબર છે. હું કેટલા રૂપિયા લઈને ગયો? 270. એટલે મને 9 કિલો ખાંડ મળશે. બીજે દિવસે હું પાછો ગયો ₹270 લઈને. ભાવ 30 નથી, હવે 10% ઘટી ગયો એટલે કેટલો ભાવ થઈ ગયો? ₹27. તો મને કેટલી ખાંડ મળશે? 10 કિલો. વધી ગઈ કે નહીં? 1 કિલો. તો સેટ થઈ ગયું કે નહીં? જવાબ ઉપર કરી શકો છો અને કાયદેસર તમે કરી શકો છો. સમજાણું હોય તો અંગૂઠો ઊંચો કરી દો. બરાબર છે. જોવો પડશે 2-4 વાર, પણ એક સિમ્પલ લોજિક યાદ રાખો. ભાવમાં વધઘટ બરાબર વસ્તુમાં વધઘટ. એ સોલ્વ કરો તમે એટલે લેટેસ્ટ પ્રાઇસ મળે. વિષ્ણુ બારિયા. ડન છે. ચલો જઈશું આગળ. શિશુ મંદિરના તમામ વિદ્યાર્થી ભાઈ બહેન માંથી 70 ભાઈ અને 50 બહેન અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદના કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઈ શક્યા. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ આશરે પ્રવાસમાં ગયા? અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે? આશરે. ડન છે. ચલો તો હવે હું એમ કહું, ભાઈઓ કેટલા હતા? 70 અને બહેનો કેટલી હતી? 50. આ કુલ. બરાબર ને? હવે ગયા પ્રવાસે ગયા. કેટલા ગયા? 50% ભાઈઓ ગયા. 70 ના 50% એટલે 35 ગયા. આટલો હિસાબ તો મોઢે થાય. બહેનો 50 હતી એની 40% ગઈ. 50 ના 40% એટલે 20. ટોટલ 120 જણા જવાના હતા અને ગયા કેટલા? 55. હજી અહીંયા ન ગયા કરવું હોય તો કરી શકો છો. હો, જરૂર નથી, પણ કરવું હોય તો કરો. 35, 30 અને 65. આ તો સીધું સાદું સમજાયું હતું. હવે પ્રશ્ન હરખો વાંચો. આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? ગયા પૂછ્યા છે. ગયા કેટલા? 55. આઉટ ઓફ કેટલામાંથી? 120 માંથી. બસ થઈ ગયું. ગુણ્યા 100. સમજાણું? ચલો તો આ 0 0 જશે.
જશે 2 ઉડે તો 5, 2 ઉડે તો 6, 275 ભાગ્યા 6, 6 ચોક 24 અને છાંયે છાંયે 36 અંદાજે થાય એપ્રોક્સિમેટલી. અહીંયા 275 ને 276 હોય ને તો છેદ ઉડે. એને પ્રશ્ન જ તમને આશરે પૂછ્યો છે. આમ જવાબ આવે 45 પોઈન્ટ સમથિંગ એટલે એની નજીકનો જવાબ કયો છે? 46. થઈ ગયું કે નહીં? ચલો, બધા જવાબ 50% થી થોડા જ ઓછા છે. જવાબ નજીક નજીકના હતા, નહીતર હાવ અંદાજ લાગત. હવે એના પછીનો ક્વેશ્ચન 44 ના લખાય, બરાબર છે, 46 જ થાય. નજીકનો જવાબ લખો ને. ચલો, એક નગરમાં 40% લોકો અભણ છે અને 60% લોકો ગરીબ છે. ધનવાનમાંથી 10% લોકો અભણ છે, તો કેટલા ટકા ગરીબ લોકો અભણ છે? તમે આને કરવા બેસો ને તો બઠ્ઠા વરી જશો. જીપીએસસી ના લેવલના ક્વેશ્ચન ગણે. પણ તમે સમજો, એક ગામ છે, એના 2 ભાગ પડે. શું? તો કે ભણેલા અને અભણ. ભણેલાને પાછા 2 ભાગ પડે, ગરીબ અને ધનવાન. અને અભણને પાછા 2 ભાગ પડે, ગરીબ અને ધનવાન. ટૂંકમાં ટોટલ 4 ભાગ પડે. પડે કે નહીં? એલા હા, સૌથી પહેલા ગામમાં તમે જાઓ એટલે શું આવે? ગરીબ અને નહીં, ભણેલ અને અભણ. ભણેલ અને અભણ આવે. પછી ભણેલના 2 ભાગ પડે, ગરીબ અને ધનવાન. અભણના 2 ભાગ પડે, ગરીબ અને ધનવાન. થાય કે નહીં? કેટલા ટુકડા થયા? 4. ગમે ત્યારે 4 ટુકડા થતા હોય ને એટલે નાનકડું ટેબલ બનાવી નાખવા. બરાબર છે. પેલા તો શું થયું? ભણેલ અને અભણ. આ કોલમ થઈ ગઈ. એવી જ રીતે અહીંયા લખો ગરીબ અને અહીંયા લખો ધનવાન. આ થઈ ગયું કે નહીં? કોઈ પણ ટેબલ હોય એમાં તમને ખબર છે કે છેલ્લે ટોટલ હોય. અહીંયા ટોટલ હોય અને અહીંયા ટોટલ હોય કે નહીં? આખો પ્રશ્ન ટકાવારીનો છે એટલે 100% ગ્રાન્ડ ટોટલ હોય. ગ્રાન્ડ ટોટલ તમારો અહીંયા આવે. જોજો હો. હા ભાઈ, આ સમજાણું. ભણેલા અભણ એને 2 ભાગ. જો ટોટલ 4 વસ્તુ થઈ ગઈ. નીચે તો આ ફરતે તો બધા શું છે? ટોટલ છે. હવે જેમ કીધું છે ને એમ કિંમત મૂકતા જાઓ. 40% લોકો અભણ છે. હવે એમાં ગરીબ અને ધનવાન 2 આવી ગયા. ગરીબ અને ધનવાન 2 નો સરવાળો અભણમાં 40 થાય એટલે અહીંયા 40 આવે. 40% લોકો અભણ છે એટલે અભણની કોલમમાં આવે. અભણમાં કયા? ગરીબ, ધનવાન કે ટોટલ? તો કે ટોટલ. અહીંયા 40 આવ્યા તો અહીંયા 60 જ આવે. થઈ ગયા ને 100. હવે આગળ જઈએ. ધનવાનના 10% લોકો અભણ છે. ધનવાનમાંથી 10% લોકો અભણ છે. સોરી, હજી આ રહ્યું ને એક વાક્ય હું ભૂલી ગયો ને. પેલું વાક્ય શું હતું? 60% લોકો અભણ છે. નહીં, 40% લોકો અભણ છે એટલે 60% લોકો ભણેલા છે. થઈ ગયું. હવે 60% લોકો ગરીબ છે તો ગરીબમાં અહીંયા કેટલા આવે? 60 અને અહીંયા કેટલા આવે? 40. આટલે સુધી બરાબર છે. હવે છેલ્લું વાક્ય, ધનવાનમાંથી 10% લોકો અભણ છે. ધનવાન કેટલા છે? 40. 40 ના 10%, 4 અભણ છે એટલે 4 અહીંયા આવે. એલા હા, 4 અહીંયા આવે તો અહીંયા કેટલા આવે? 36. 36 4 40. થઈ ગયું. હવે અહીંયા કેટલા આવે? 24. તો 24 ને 36 60. અહીંયા કેટલા આવે? 36 આવે ને. 36 અને 4 40. આ 24 અને 36 60. બધા જ હિસાબ પૂરા થઈ ગયા. થઈ ગયા કે નહીં? આ વધારે હેલું પડે. વાર્તા કરશો તો ધંધે લાગશો. પ્રશ્ન શું પૂછ્યું છે? કેટલા ટકા ગરીબ લોકો અભણ છે? કેટલા આવે? 36. એલા હા ને. કેટલા ટકા ગરીબ લોકો અભણ છે એટલે અહીંયા જુઓ પ્રશ્નમાં થોડુંક હજી શંકાસ્પદ છે. કેટલા ટકા ગરીબ નહીં, અહીંયા પ્રશ્ન 2 રીતે પૂછાય. આ થોડોક લોચાવાળો છે, હું 2 રીતે સમજાવું. ગરીબના કેટલા ટકા અભણ છે? પ્રશ્ન એક તો આમ પૂછાય અને બીજું એમ પૂછાય કે કુલ કેટલા ટકા ગરીબ અભણ છે? કુલ કેટલા ટકા ગરીબ અભણ છે? 2 રીતે પૂછાય. ખબર પડી? કુલ કેટલા ટકા ગરીબ અભણ છે તો સીધે સીધા કેટલા આવે? 36%.
અને આમ પૂછ્યું કે ગરીબના કેટલા ટકા અભણ છે, તો ગરીબ કેટલા છે 60, 60 ના 36, હા ને, તો 36 જણા અભણ છે આઉટ ઓફ 60, તો 100 એ કેટલા આવે, તો જવાબ આવે 60%. આ થોડુંક અઘરું પડે, ખબર પડી? તો અહીંયા તમને પૂછ્યું છે કે કેટલા ટકા ગરીબ લોકો અભણ છે, તો જવાબ શું આવશે 36%. થઈ ગયું? ફરીથી એકવાર કરું. જુઓ પહેલી વસ્તુ છોકરાઓ, અહીંયા એને ખાલી ને ખાલી ટકામાં જ વાત કરી છે, એટલે આપણી જ દુનિયા આપણે બનાવશું. ચલો, આ ગરીબ છે, આ ધનવાન છે, આવી રીતે થશે. હા, હવે અહીંયા આ શું છે, ભણેલ, અને એ જ રીતે અહીંયા અભણ, અને નીચે શું થશે, કુલ. સેમ એ જ રીતે અહીંયા શું થશે, કુલ. ભાઈ આ ટેબલ બનાવતા આવડી ગયું. હવે એને જેમ કીધું છે આ 100 હોય એ પાકું થઈ ગયું. હવે જેમ કીધું છે એમ ભરતા જાઓ. 40% લોકો અભણ છે, એટલે અહીંયા અભણનો સરવાળો 40 થાય. 60% લોકો ગરીબ છે, એટલે ગરીબનો સરવાળો 60 થાય. આ 60 છે 100 કરવા છે તો 40 આવે. આ 40 છે 100 કરવા છે એટલે 60 આવે. થઈ ગયું? હવે આગળ ધનવાન માંથી 10% અભણ છે. ધનવાન માંથી 10%, એટલે ધનવાન કેટલા છે મને તમે કહો છો, 40, એના 10% એટલે 4 શું છે, અભણ છે. તો આ કેટલા આવે 36, તો આ કેટલા આવે 24, અને આ કેટલા આવે 36. થઈ ગયું નહીં? હકીકતમાં જોઈએ ને તો આ બધું છે એ 100 છે, એટલે ટકા કહેવાય. પણ એને શું કીધું છે, કેટલા ટકા ગરીબ લોકો અભણ છે, તો 36 જણા અભણ છે. કેટલામાંથી? 100 માંથી. કુલ કેટલા ટકા ગામમાં અભણ છે, તો જવાબ શું આવે 36. એમ પૂછ્યું હોય કે ગરીબમાંથી કેટલા ટકા અભણ છે, એમ પૂછ્યું હોય કે ગરીબમાંથી કેટલા ટકા અભણ છે, તો ગરીબ કેટલા જણા છે 40, સોરી ગરીબ કેટલા છે, સોરી 60 છે, એમાંથી 36 એટલે 60% આવે. એટલે સમજી લેજો, પ્રશ્ન જેમ પૂછ્યો હોય ને એ રીતે જવાબ આપવાનો આવે. અહીંયા એને એમ પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા ટકા ગરીબ લોકો અભણ છે, બરાબર છે. ગરીબમાંથી કેટલા ટકા અભણ છે એમ પૂછ્યું હોય તો 60 આવે, નહીતર કેટલું આવે 36. કુલનું ખાનું કરવું જ પડે, આમાં કાંઈ ન હાલે. ખબર પડી? તો જ ફરતે સેટ થાય ને અંદરની વેલ્યુ તમે મૂકી શકો. ડન છે? છેલ્લું વાક્ય સમજવાનું છે, કેટલા ટકા ગરીબ લોકો અભણ છે, તો કે કેટલા ટકા? 36%. બરાબર છે? તો જવાબ અહીંયા 36 આવશે. આ ભાઈ એવું કહે છે કે પાછળ 60 આપ્યો છે, 60 નહીં આવે, આપણે કેટલો કરવાનો છે 36. ચલો આગળ. આ એના જેવો જ ક્વેશ્ચન છે. કંપનીમાં કુશળ કામદાર છે ને અકુશળ કામદાર છે. કુશળમાંથી અમુક કાયમી છે ને અમુક કામ ચલાવ છે. ડન છે? તો ફરીથી અહીંયા હું ટેબલ બનાવીશ, સેમ એના જેવો જ. કુશળ અને અકુશળ, અને અહીંયા કુલ થાય. હવે એ જ રીતે અહીંયા શું આવશે? કાયમી, અને અહીંયા આવશે કામ ચલાવ, હંગામી, અને નીચે શું આવશે? કુલ. આ આખું ટેબલ આમ જ બને. આ સમજી લો તમે. તમને આવા પ્રશ્નો પૂછવાની શક્યતા ઓછી છે, સુપર ક્લાસ 3 અથવા જીપીએસસી માં જ પૂછશે. હા, આપણે આપણી દુનિયા જ લઈએ અહીંયા સુધીની. આ આંકડો આવી ગયો ને એ પછી લઈશું. ચલો, તો અહીંયા કેટલા આવે? 100. 75% કુશળ કામદાર છે, એટલે કુશળનો ટોટલ 75 છે, એટલે અહીંયા 25 આવે. આગળ શું કીધું છે? 80% કુશળ કામદાર અને 20%, 80% કુશળ કામદાર. કુશળ કેટલા છે? 75. 75 ના 80%, 75 ના 80% એટલે 60. એ શું છે? કાયમી છે. ટૂંકમાં 60 જણા કાયમી છે. એટલે સમજાણું? 80% કુશળ કામદાર, 80% કોના? કુશળના, તો થાય 60. તો અહીંયા કેટલા આવે? 15. પછી શું કીધું છે? 20% અકુશળ કામદાર, એટલે 20% કોના? અકુશળ, એટલે 25 ના. 25 ના 20% કરો એટલે 5 આવે. એ શું છે? કાયમી છે. 5 જણા અહીંયા કાયમી છે. થઈ ગયું? તો આ કેટલા થાય? 65. આ 25 કરવા છે તો અહીંયા કેટલા આવે? 20. તો આ કેટલા થાય? 35. આડા ઉભા ટોટલ મારી લો, બધા સેટ થઈ જશે. થઈ ગયું નહીં? હવે શું કીધું છે? કામ ચલાવ કામદારોની સંખ્યા 126 છે, એટલે 35 એટલે 126 થાય.
કામ ચલાવ ગયા કુશળ કે અકુશળ નથી કીધું એટલે ટોટલ કહેવાય. 35 એટલે 126 તો કુલ કામદાર એટલે 101 કેટલા? ભાઈ થઈ ગયું ડન. આવા દાખલામાંથી 3 પ્રશ્નો પૂછી શકે ના? એક જ પૂછે. હો ચલો 100 ગુણ્યા 126 અને નીચે કેટલા? 35. ક્લાસ 3 માં તમને પૂછવું હોય તો આવો પ્રશ્ન પૂછીને નીચે 2 પૂછી શકે છે, પણ જનરલી જીપીએસસી માં એમાં પૂછે. થઈ ગયું કે નહીં? ચલો 7 ઉડે તો 18, 7 ઉડે તો 5, 5 ઉડે તો 20. શું જવાબ આવે? 360. જવાબ આવશે 360. ટોટલ 360 હશે. ડન છે. ચલો આ બીજો એવો થયો, એવો ને એવો ત્રીજો. કેમ કે હવે છેલ્લા દિવસો છે ને એટલે થોડુંક લેવલ તો ટફ જ હોય ને. ટફ તો નથી, મજા આવે એવું છે. પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓની ટકાવારી 60% છે. પાછા પાસ થયા એમાં છોકરા અને છોકરીઓ છે, એટલે અહીંયા તમને સીધી ખબર પડી ગઈ. પાસ, નાપાસ, છોકરા, છોકરીઓ 4 કેટેગરી થઈ. તો જેમ તમારે ટેબલ બનાવવું એમ બનાવી શકો. પાસ, નાપાસ અને અહીંયા શું આવે? કુલ. બરાબર છે. અને આ બાજુ શું આવે? બોયઝ, ગર્લ્સ અને ટોટલ થાય. આ બોયઝ ગર્લ્સ અહીંયા લખો તો પાસ નાપાસ અહીંયા લખી શકો છો, એનાથી કઈ ફેર નથી પડતો. બરાબર છે. કોને કોલમમાં લખો કોને રોમાં લખો એનાથી ફેર નથી પડતો. હંમેશા પહેલા આપણે આપણી દુનિયા બનાવવાની. 100 જણા થઈ ગયા. હવે વાંચો, પાસ કરનાર વિદ્યાર્થી 60% છે એટલે પાસ નો ટોટલ 60 આવે, એટલે આ કેટલા આવે? 40. હા હવે આગળ, પરીક્ષા પાસ કરનાર છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન છે. બેયની સંખ્યા સમાન છે. ટોટલ 60 જણા પાસ થયા. જેટલા છોકરા છે એટલી છોકરીઓ છે, એટલે 30 હોય. આટલી તો ખબર પડે ને? હા કે નહીં? હવે પરીક્ષામાં નાપાસ થયેલ છોકરાઓ પરીક્ષામાં નાપાસ થયેલી છોકરી કરતા 200% વધુ છે. આ વાક્ય લખો તમે. નાપાસ થયેલા બોયઝ એટલે નાપાસ બોયઝ શું છે? નાપાસ થયેલી છોકરીઓ એટલે નાપાસ થયેલી ગર્લ્સ કરતા 200% વધુ એટલે 300% આવે. આમ થાય. થાય. નાપાસ થયેલા બોયઝ નાપાસ થયેલી ગર્લ્સ કરતા 200% વધુ છે એટલે 300% છે. આવું થાય. આ ટકા કાઢી નાખું તો આમ થાય. હવે આ રેશિયો થાય. નાપાસ બોયઝ અને નાપાસ ગર્લ્સ, આનો રેશિયો શું આવે? 3:1. આ બધું જ મેં શીખવાડ્યું છે. ટૂંકમાં આ 3x હોય અને આ 1x હોય. આ બેયનો સરવાળો 40 થાય છે ને તૈયાર. તો 3x અને 1x એટલે 4x બરાબર 40. તો આ સંખ્યા 30 આવે. નાપાસ બોયઝ અને નાપાસ ગર્લ 10 આવે. તો અહીંયા કેટલા આવે? 60. અહીંયા કેટલા આવે? 40. લો થઈ ગયું. ટૂંકમાં અહીંયા 3-4 દાખલા ભેગા થયા હતા. કોઈ એમ કે સાહેબ આ લાંબુ પડે, તો એ લાંબુ જ છે. કોઈ છોકરાએ કોમેન્ટ કરી એમ કે ક્લાસ 3 માં પૂછવું હોય તો આના આધારિત 2 પ્રશ્નો પૂછે, જીપીએસસી માં પૂછવું હોય તો 1 પૂછે. આને ડીઆઈએ કહેવાય, ડેટા ઇન્ટરપ્રિટેશન. જે ટેબલ લ્યું ને એવું કહેવાય. હવે પ્રશ્ન શું પૂછ્યું છે? કુલ વિદ્યાર્થીઓમાંથી નાપાસ થયેલી છોકરીઓની ટકાવારી. નાપાસ થયેલી છોકરીઓ કેટલી છે? 10. કુલ વિદ્યાર્થી કેટલા છે? 100. 100 ના 10 એટલે 10%. તો અહીંયા સીધે સીધો જવાબ આવશે 10%. બરાબર છે. ઝેર તો પીધા જાણી જાણી. અહીંયા ટકા જેને જાણી જાણીને કર્યા હોય ને એ હવે અહીંયા કરી શકે. ડન છે. ચલો આગળ. વિભાગ એ અને વિભાગ બી માં પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 240 અને 210 છે. હવે વિભાગ એ માં કુલ વિદ્યાર્થીના 40% નાપાસ થયા અને વિભાગ બી માં કુલ વિદ્યાર્થીઓના 30% નાપાસ થયા. તો એ અને બી ની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. આ પાસ, આ નાપાસ, એલા હા, આ એ, આ બી અને આ કુલ. એવી જ રીતે નીચે આ શું આવે? કુલ. આવી રીતે બાળકો બને. આપણે આપણી દુનિયા બનાવીએ. આ 100 છે. થઈ ગયું. હવે વાંચો જોઈએ. વિભાગ એ માં કુલ વિદ્યાર્થીઓના આને રહેવા દો. આ વખતે એને દુનિયા આપી છે. શું કીધું છે? વિભાગ એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? એટલે આ લખો 240 અને વિભાગ બી માં 210. કુલ પાસ કેટલા થયા? 450. ઘણા બધા આંકડા આપ્યા છે. થઈ ગયું કે નહીં?
આપણી દુનિયા બનાવીને આમાં કન્વર્ટ કરવું લાંબુ પડે, આ સીધે સીધું થઈ ગયું. હવે આગળ વિભાગ એ માં કુલ વિદ્યાર્થીઓના 40% વિદ્યાર્થીઓ નાપાસ થયા. વિભાગ એ માં કેટલા નાપાસ થયા? 40%. એનો મતલબ આ 60% પાસ થયા હોય. હા ને, વિભાગ એ ના 40% નાપાસ થયા એટલે વિભાગ એ ના 60% પાસ થયા હોય. ટોટલ વિભાગ એ 100% ગણો તો બરાબર છે. તો આ 60% બરાબર 240. એટલે હા, 60% બરાબર 240, તો 40% બરાબર કેટલા? 160. એટલે હા, જોજો ફરીથી કહું છું, સરસ ક્વેશ્ચન છે. આમ તો ક્લાસ 3 માં લેવાય જ નહીં, હું ગાંડો છું. વિભાગ એ માં 240 પાસ થયા, વિભાગ બી માં 210 પાસ થયા, કુલ 450 જણા પાસ થયા. વાર્તા એક પૂરી થઈ ગઈ. હવે વાક્ય વાંચો. વિભાગ એ માં કુલ વિદ્યાર્થીઓના 40% વિદ્યાર્થીઓ નાપાસ થયા. કુલ વિદ્યાર્થી, વિભાગ કુલ વિદ્યાર્થી એટલે એ બી બે ના નહીં, ખાલી એ ના કુલ છે. વાંચો વાક્ય એટલે હરખી ખબર પડશે. કુલ વિદ્યાર્થી હોય 100%, એમાંથી 40% નાપાસ થયા એટલે એનો મતલબ થાય 60% પાસ થયા હોય. 60% એટલે 240. 4 ગણા થયા તો આના 4 ગણા કેટલા થાય? 160. અને આના 4 ગણા કેટલા થાય? 400. લો હવે આ ટકા કાઢી નાખો. થઈ ગયું કે નહીં? હવે બીજું વાક્ય વાંચો. વિભાગ બી માં કુલ વિદ્યાર્થીઓના 30% નાપાસ થયા એટલે 30% નાપાસ થયા તો પાસ કેટલા થયા? 70%. અને અહીંયા કેટલા આવે? 100%. આ બી ની વાત છે. બધા પોતપોતાના 100% હોય ને. 70% એટલે 210. 3 ગણું છે તો આ કેટલા આવે? 90. અને આ કેટલા આવે? 300. કુલ અહીંયા કેટલા થાય? 700. અહીંયા 160 અને 90 એટલે કેટલા થાય? 250. થઈ ગયા. આડાવડા ટોટલ ચેક કરવા કરી લો, બધું સેટ થઈ ગયું. હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે? એ અને બી માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. એ માં કેટલા વિદ્યાર્થી છે? 400. બી માં કેટલા વિદ્યાર્થી છે? 300. એ બે વચ્ચેનો તફાવત કેટલો આવે? 100. તો જવાબ આવશે ઓપ્શન ડી, 100. ડન છે. ચલો રિપીટ નથી કરતો, બીજી વાર જોવો હોય તો જોઈ શકો છો. એના પછીનો ક્વેશ્ચન. 400 જણાએ પરીક્ષા આપી, એમાં 65% પાસ થયા. કુલ કુમારના 60%, કુમાર ને કન્યા, એ રીતે લેવાનું. ટૂંકમાં 4 ભાગ પડશે. પાસ, નાપાસ અને કુલ પડે. અને એ જ રીતે અહીંયા કુમાર, અહીંયા કન્યા અને નીચે કુલ. થઈ ગયું નહીં? હાલો, બધું ટકાવારીમાં છે એટલે સીધે સીધા અહીંયા લખો 100. ટેટ 1 2023 માં પૂછ્યું છે. ટૂંકમાં 2-3 પ્રશ્નો પૂછવાની જગ્યાએ એક જ પૂછી નાખ્યો છે. થઈ ગયું? હવે વાંચો. 65% વિદ્યાર્થી કોના? કુલ વિદ્યાર્થીના. અહીંયા કુમાર કન્યા નથી તો 65% પાસ થયા. તો કુલ પાસ કેટલા થયા? 65. પાસનો ટોટલ 65. તો નાપાસનો ટોટલ 35. આખાનું ઓટોમેટિક ભરાઈ જાય. આગળ જઈશું. કુલ કુમારના 60% વિદ્યાર્થીઓ પાસ થયા. કુલ કુમાર જે હોય એના 60%, કુલ કન્યાના 80% વિદ્યાર્થીઓ પાસ થયા. તો પરીક્ષા આપનાર કન્યા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? થઈ ગયું કે નહીં? હવે અહીંયા આપણે કરી શકીએ. ટોટલ સંખ્યા કેટલી છે? 400. હા કે નહીં? 400 છે એના 35% એટલે કેટલા થાય? 140 થાય. એટલા થાય. અને આ કેટલા થાય? 260 થાય ને? આપણી દુનિયા આપણે બનાવતા જ નથી, કેમ કે 2 વાર કરવું એના કરતા સીધું પતી જાય. કુલ 400 જણાએ પરીક્ષા આપી, એમાંથી 65% વિદ્યાર્થીઓ પાસ થયા. કોના? 400 ના. 400 ના 65% એટલે 260. એટલે બાકીના આવે 140. અહીંયા સુધી થઈ ગયું. હવે એને શું કીધું છે? કુલ કુમારના 60% વિદ્યાર્થી પાસ થયા અને કુલ કન્યાના 80% વિદ્યાર્થી પાસ થયા. કુલ કુમાર કેટલા હશે? માની લો કે કુમાર x છે તો કન્યા કેટલી હોય? 400 માઇનસ x હોય. હવે આગળ શું કીધું છે? કુમારના 60% પાસ થયા એટલે 60% x થાય અને કન્યા 80%. કોના? 400 માઇનસ x ના. થાય કે નહીં? મજૂરી ભયંકર છે.
પેપર સેટરે ગણ્યો નહીં હોય ને એમને પૂછી લીધો છે દાખલો, બાકી એને આખો ગણ્યો હોત ને તો દાખલો ન પૂછે. હવે આનો અને આનો સરવાળો 260 થાય. કરો 60% x પ્લસ 80% 400 ના એટલે 320 અને માઇનસ 80% x એટલે હા બરાબર કેટલા થાય 260. 60% x માઇનસ 80% x એટલે માઇનસ 20% x. 320 આ બાજુ જાય તો માઇનસ 60 એટલે હા ને આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. 20% બરાબર 60 તો x બરાબર કેટલા આવે 60/20 અને ગુણ્યા કેટલા આવે 100 તો જવાબ આવે 300. x ની કિંમત આવે 300 એટલે અહીંયા લખો 300 અને 400 માઇનસ x એટલે 300 તો કેટલા આવે 100 થઈ ગયું. હવે તો કે 300 ના 60% એટલે આ કેટલા આવે 180 થવા જોઈએ કેટલા 260 એટલે અહીંયા કેટલા આવે 80 આવે. હવે આડો સરવાળો 100 થવો જોઈએ 80 છે એટલે અહીંયા કેટલા આવે 20. આ 180 છે તો અહીંયા કેટલા આવે 120. થઈ ગયું ને બધું થઈ ગયું. હવે શું કીધું છે પરીક્ષા આપનાર કન્યા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. પરીક્ષા આપનાર કન્યા વિદ્યાર્થીઓ કેટલી હોય 100. થઈ ગયું નહીં એટલે હા. હવે આને હું બીજી રીતે કરું ફરીથી તો હું નથી કરવાનો આવડી મગજમારી એમને આના વસ્તુ રિપીટ કરવાની થાય છે એટલે તમે બીજી વાર જોઈ લેજો બરાબર છે. હું આને બીજી રીતે કરું જોજો સસ્તું પતાવું છે ને તમારે પણ યાદ આવે કે નહીં એ તમને હું કહી દઉં. જવાબ ઉપરથી બધાય દાખલા થાય આ જવાબ ઉપરથી બધાય ખાના ભરીને કરો ને સોનીભાઈ એટલે તમે બઠાવડી જાઓ. સસ્તી રીત છે પણ એ તમને યાદ આવે તો હું કરું છું મને ખબર છે. એટલે આ ટકા છે આઈ ટકા છે અને આઈ ટકા છે 3 વાર ટકા આપ્યા છે અને બે વસ્તુ અંદરો અંદર મિક્સ થાય છે એટલે આંડિયો દાંડિયો મેથડ આવે. દેવાંશીએ કોમેન્ટ કરી છે તો કરું. અહીંયા કન્યા લખો અહીંયા કુમાર લખો લખું. ચલો કન્યા કેટલા ટકા પાસ છે 80%. કુમાર કેટલા ટકા પાસ છે 60% અને બેયનું ઓવરઓલ મિક્સિંગ કેટલા ટકા પાસ છે 65% છે. હવે મારો ચોકડી અહીંયા કેટલા આવે 15%. અહીંયા કેટલા ટકા આવે 5%. તો શું ગુણોત્તર આવે 1:3. કન્યા 1 હશે તો કુમાર કેટલા હશે 3 અને ટોટલ કેટલા થાય 4. 4 એટલે 400 તો 1 એટલે 100 અને 3 એટલે 300. અંબે માગતી જાય. થઈ ગયું ને એટલે હા તો મેં તમને બે રીતે કરીને બતાવ્યું. જબરજસ્ત કાંઈ નથી. આના પહેલાના બધા પણ થાય આ રીતે. આના પહેલાના દાખલા તમે આ રીતે એ અને બી ના બધાય થશે એની જરૂર નથી. બેમાં હરખું આપ્યું હોય તો થાય. આ તમે કરવા જાઓ 40% નાપાસ થયા અને આટલા નાપાસ થયા આ દાખલો એ રીતે નહીં થાય. કોઈ એવી કોમેન્ટ કરે આના પહેલાના બધાય થાય આ નો થાય બરાબર છે. એવી રીતે પાછું આમાંય તમારે જોવું પડે આમાંય નો થાય. 20% કુશળ અને 80% આટલા ને એના 75% આ થાય. પછી 40% અભણ છે 60% આ નો થાય બરાબર છે. ચલો થઈ ગયું ને ટૂંકમાં થાય ખરું નોય થાય કઈ રીતે એને આંકડા આપ્યા છે એના ઉપર જાય. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 3 વાર ટકા હોવા જોઈએ હા બરાબર છે. અને એ સરખી વસ્તુના એક રાજ્યની કુલ વસ્તીના 55% સ્ત્રીઓ છે 80% પુરુષો સાક્ષર છે. રાજ્યમાં કુલ સાક્ષરતાનો દર 58% હોય તો સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે. અહીંયા જો 3 વાર ટકા નથી. તમે એમ કહો કે આ સ્ત્રી આ પુરુષ બરાબર છે. 55% કુલ સ્ત્રીઓ છે અને 80% પુરુષો સાક્ષર છે એટલે 80% પુરુષ નથી. સમજી લેજો જે સાક્ષર છે એના 80% પુરુષ પુરુષના 80% સાક્ષર છે અને સ્ત્રીઓની સંખ્યા ટોટલ આપી છે સાક્ષરતાનો. ટૂંકમાં આ આંકડો અહીંયા સ્ત્રી સાક્ષરતાની ટકાવારી આપી હોત ને તો થાત નહીતર ના થાય. ખબર પડી. એટલે આને તમે કઈ રીતે કરશો પેલું ટેબલ બનાવીને કરશું. ચલો તો પુરુષ અને સ્ત્રી અને અહીંયા શું આવશે કુલ. એ જ રીતે અહીંયા શું આવશે સાક્ષર
અને બીજો શબ્દ કયો વાપરો છે? અસાક્ષર. ચલો ને, અને નીચે શું આવશે? કુલ. થઈ ગયું કે નહીં? માત્ર ને માત્ર ટકાવારી છે એટલે અહીંયા કેટલા આવશે? 100. એક રાજ્યની કુલ વસ્તીના 55% સ્ત્રીઓ છે તો સ્ત્રી કેટલી હશે? 55. પુરુષો કેટલા હશે? 45. લખાઈ ગયું. આમાં કાંઈ વાર નહીં લાગે. પછી શું કીધું છે? 80% પુરુષો સાક્ષર છે એટલે 45 પુરુષ કુલ છે, એના 80% એટલે 36 જણા સાક્ષર છે અને 9 જણા અભણ છે. થઈ ગયું કે નહીં? અને રાજ્યમાં કુલ સાક્ષરતા દર 58% છે એટલે રાજ્યની કુલ વસ્તી છે એના 58 જણા 58% સાક્ષર છે. રાજ્યની કુલ વસ્તી કેટલી છે? 100. એમાં સાક્ષર કેટલા થાય? 58. તો નિરક્ષર કેટલા થાય? 42. 36 ના 58 કરવા છે તો અહીંયા કેટલા આવે? 22. 9 ના 42 કરવા છે અહીંયા કેટલા આવે? 33. આ ટોટલ સેટ થઈ ગયો. લ્યો, પતી ગયો. આમાં કઈ વાર ના લઈ ગઈ. થઈ ગયું કે નહીં? ટૂંકમાં આવી રીતે અંદરો અંદરી મળે છે. હવે શું ક્વેશ્ચન છે? સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે? સ્ત્રી કેટલી સાક્ષર છે? 22. 22 ને આઉટ ઓફ કેટલા? 55. હા ને? તો 100 એ કેટલા? 11 ઉડે તો 2, 11 ઉડે તો 5, 5 ઉડે તો 20. કેટલી આવે? 40% સ્ત્રીઓ સાક્ષર હશે. એટલે સમજાણું? ચલો જઈશું આગળ. રિપીટ નથી કરતો હો. ચલો, કેમ કે એક ને એક ટાઈપનો આ પાંચમો છઠ્ઠો ક્વેશ્ચન છે. ચલો હવે બદલાણું. પી ના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. હાલની ઉંમર લગ્ન સમયની ઉંમર કરતા 120% જેટલી છે. હું અહીંયા લખું લગ્ન. પેલા લગ્ન થયા હોય પછી હાલ હોય. હા ને? લગ્ન વખતે એની ઉંમર x હતી. શરૂઆતથી જ ધારીને જવાય. આ હાલની ઉંમર x ના ધરાય. આ x ધારો તો ઓલું x -8 થાય. એવું ઊંધું નહીં જવાનું. જેમ વાર્તા આગળ વધે એમ જ ધારીને આગળ વધવાનું. શરૂઆત જ x ધારવાની. ધારી હાલની ઉંમર કેટલી આવે? x + 8. થઈ ગયું? હવે લગ્ન સમયની ઉંમર કરતા 120% જેટલી છે. હાલની ઉંમર લગ્ન સમયની ઉંમર કરતા 120%. એટલે સમજાણું ને? લગ્નના 120% કરવાના, આના નહીં. હા, અને જો આ નો સમજાણું હોય તો આવી રીતે લખો, હાલ લગ્ન ના 120%. આમ લખાય. અહીંયા ઇક્વલ ટુ આવે. હવે આ કિંમતો મૂકો. હાલ એટલે કેટલા? x + 8. પછી લગ્ન એટલે કેટલા? x અને ગુણ્યા 120% એટલે 1.2 થાય. હવે આ x ને આ બાજુ લઈ આવો તો 0.2x થાય. એલા હા ને? નહીં. હા, બરાબર. બરાબર કેટલા? 8. તો x બરાબર કેટલા થાય? 8/2 અને ગુણ્યા કેટલા થાય? 10. તો x ની કિંમત કેટલી આવે? 40. એલા હા. તો લગ્ન સમય ઉંમર કેટલી હોય ભાઈની? 40. અને અત્યારે કેટલી હોય? 48. આ માથાકૂટ મેં કરી ને સીધી મોઢે ખબર પડે. હો, આ તો તમને નથી આવડતું એટલે અમારે રામાયણ કરવી પડે. સીધી ખબર પડે. ફેર કેટલો પડ્યો? 20%નો ફેર પડ્યો ને ઉંમરમાં. વર્ષમાં કેટલો ફેર પડ્યો? 8 વર્ષનો. તો 20% એટલે 8 વર્ષ, તો 100% એટલે 40 વર્ષ. આ થઈ ગયા સીધા 40. આ તમને નથી સમજાતું એટલા માટે મારે આ કરવું પડે છે. સમીકરણો બનાવવા પડે છે. ભાઈ સમજાણું? હાલની ઉંમર અને લગ્ન સમયની ઉંમર વચ્ચે 20%નો તફાવત છે અને 8 વર્ષનો તફાવત છે. તો 20% એટલે 8 વર્ષ, તો 100% એટલે 40 વર્ષ. આ લગ્ન સમયની ઉંમર શરૂઆત થઈ હોય ને 100% કહેવાય. એટલે આ 40 હોય ને 48 હોય. હવે લગ્ન સમયે તેની બહેન તેના કરતા 10 વર્ષ નાની હતી. એટલે કેટલા વર્ષની હોય? 30ની. અને આજે કેટલાની હોય? 38ની. તો બહેનની હાલની ઉંમર કેટલી હશે? 38 વર્ષ. એટલે ઉપરના પૈકી કોઈ નહીં. ડન છે? ચલો જઈશું આગળ. શાળામાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 150 છે. છોકરાઓની સંખ્યા x હોય અને છોકરીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓના x% જેટલી થશે. શાળામાં છોકરાઓની સંખ્યા શોધો. જો ભાઈ, બોયઝ પ્લસ ગર્લ્સ બરાબર 150 થાય. આ તો સનાતન સત્ય છે. હવે આગળ છોકરાઓની સંખ્યા એટલે બોયઝ કેટલા છે? x. અને છોકરીઓની સંખ્યા એટલે ગર્લ્સ બરાબર કુલ વિદ્યાર્થીઓના x% જેટલી. એટલે કેના? 150 ના x%. હા કે ના? મેં કાંઈ નથી કર્યું. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 150 છે એટલે બોયઝ પ્લસ ગર્લ્સ બરાબર 150 લખ્યા. પછી શું કીધું? છોકરાઓની સંખ્યા એટલે બોયઝ બરાબર x અને છોકરીઓની સંખ્યા એટલે ગર્લ્સ બરાબર કુલ વિદ્યાર્થી એટલે 150 ના x%. કાંઈ લખ્યું જ નથી.
તો હવે બી ની કિંમત કેટલી આવે x અને g ની કિંમત કેટલી આવે 150 ના x ભાગ્યા 100 હા ને અને બરાબર કેટલા થાય 150 મેં બરાબર કર્યું હવે આ શું થાય અહીંયા 1.5 આવે અહીંયા કેટલા આવે 1 આવે એટલે હા ને 1x અને 1.5x એટલે 2.5x બરાબર 150 થાય તો x બરાબર 150 અને નીચે 25 અને ઉપર 0 આવે કે નહીં તો કેટલા આવે x ની કિંમત 60 આવે તો અહીંયા કેટલા આવે 60 અને આ કેટલા આવે 90 આવે ને મળી ગયા બોયઝ અને ગર્લ્સ કેની સંખ્યા પૂછી છે બોયઝ ની તો બોયઝ ની સંખ્યા કેટલી હોય 60 જવાબ ઉપરથી અગેન આ દાખલો તમે કરી શકો છો પણ એમાં ટ્રાય એન્ડ એરર મેથડ આવશે એટલે વાર લાગી શકે છે ડન છે ચલો જવાબ ઉપરથી કરવો હોય તો કરીએ આપણે કેવી રીતે થશે જોઈએ બોયઝ ની સંખ્યા માની લો કે 50 છે બોયઝ કેટલા છે 50 તો ગર્લ્સ કેટલી હોય 100 હા પછી આગળ છોકરીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓના x% કુલ વિદ્યાર્થી કેટલા છે 150 એના x% એટલે કેટલા 50% થાય ને બરાબર કેટલા થયા 75 આ બે સેટ નો થયું એટલે 50 નો આવે હવે તો કે 40 લઉં 60 લઉં એ વિચારવા જશો તો ખબર નહીં પડે હવે આપણે જવાબ ખબર છે એટલે આપણે લઈએ 60 તો આ 60 આવે આ કેટલા આવે 90 ટોટલ સંખ્યા 150 એના કેટલા ટકા 60% એટલે થઈ ગયા ને 90 આવી રીતે કરી શકો છો ડન છે ચલો બીજો ક્વેશ્ચન બે કડિયા એક અઠવાડિયામાં 550 રૂપિયાનું કામ કરે છે એટલે પહેલા કડિયાની રકમ વત્તા બીજા કડિયાની રકમ બરાબર 550 થાય હવે આગળ પ્રથમ કડિયાને મળતી રકમ બીજાને મળતી રકમના 120% એટલે ફર્સ્ટ સેકન્ડ ના 120% અને અહીંયા ઇક્વલ ટુ આવો આવે હવે આનું આપણે શું કરવાનું કોમેન્ટ કરો છો ને આનું શું કરવાનું વસ્તી શૂન્ય હા અમિત બરાબર છે ચલો બીજા આવું સમીકરણ બંને આખે આખું ગુણાકાર વાળું એટલે ગુણોત્તર આ સેકન્ડ છે ને એ ક્યાં આવે નીચે 120% એટલે 120/100 0 0 જશે આવા આપણે બહુ ગણ્યા છે 5 2 ઉડે તો 6 2 ઉડે તો 5 આ 6x થાય ના 5x થાય આનો સરવાળો કરું બાદબાકી કરું ગુણાકાર કરું ભાગાકાર કરું શું કરું તો કે સરવાળો આપ્યો છે તો સરવાળો 11x બરાબર 550 તો x બરાબર કેટલા આવે 50 તો 6x બરાબર 300 અને 5x બરાબર 250 થઈ ગયું ને શું પૂછ્યું છે બીજા કડિયાને કેટલા મળે 250 રૂપિયા થઈ ગયું કે નહીં જવાબ ઉપરથી કરી શકો છો બીજા કડિયાનું ગમે એ રકમ ધારી લેવાની બીજા કડિયાને ઓછા મળે છે એટલે 550 ના અડધાથી ઓછા આવે 550 ના અડધા થાય 275 એનાથી ઓછા આવે એટલે કાં 200 આવે ને કાં 250 આવે એકવાર 200 લ્યો ને એકવાર 250 લઈને ટ્રાય કરો એટલે થઈ જશે ચલો એના પછીનો ક્વેશ્ચન અને બ કરતા 9 માર્ક વધારે મળ્યા બ કરતા 9 વધુ એટલે બ ને 9 આપું તો બે હરખા થાય અને બ ના માર્ક્સ ના હવે અને તેને મળેલ માર્ક અને બ ના માર્કના સરવાળાના 56% થાય છે તેને એટલે કોણ ચલો કોમેન્ટ કરો છો તેને એટલે કોણ અને સૌથી પહેલા જેની વાત થઈ બરાબર છે તેને એટલે અને મળેલ માર્ક અને બ ના સરવાળાના એટલે અને બ ના સરવાળાના કેટલા થાય છે 56% થઈ ગયું તો હવે શું કરશું આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક્સ મળેલા હશે પેલા કાયદેસર ગણીએ પછી જવાબ ઉપરથી ગણીએ ગણશું હવે શું કરશું તો કે અહીંયા બ ની કિંમત કેટલી થાય આમાં બ ની કિંમત મૂકી દે એટલે ઉડી જાય બ ની કિંમત કેટલી થાય -9 થાય ને તો અહીંયા બ ની કિંમત કેટલી લખું -9 આવું થાય એટલે હા હવે આ લખો બરાબર 2 -56 નહીં -56 ક્યાં છે 9 છે ને આ 9 અને એના કેટલા ટકા 56%
થઈ ગયું. હવે 56 દુ 112% અ. હા ને, -9 ગુણ્યા 56%. અને આ બાજુ શું આવે? 100% અ. થાય કે નહીં? આનો નાનો તફાવત કેટલો થાય? 12% અ બરાબર 9 ગુણ્યા 56 અને ભાગ્યા કેટલા? 100. અહીંયા ટકા એટલે ભાગ્યા કેટલા આવે? 100. 100 ઉડી જાય. 4 ઉડે તો 3, 4 ઉડે તો 14, 3 ઉડે તો 3. તો અના કેટલા માર્ક્સ આવે? 42. અના આવે 42. બ ને એના કરતા 9 વધારે મળ્યા ને? નહીં, અને 9 વધારે છે ને, તો બ ના કેટલા આવે? 9 ઓછા એટલે 33. તો 42 અને 33 એટલે જવાબ આવશે ઓપ્શન સી. થઈ ગયું. બીજી રીતે સમજાવો. આ થોડુંક લાંબુ કર્યું. જવાબ ઉપરથી પછી કરશું. આ વાક્ય તેને એટલે કોને? અને. અ ના માર્ક્સ, અ અને બ ના માર્ક્સ ના કેટલા ટકા થાય છે? 56%. એટલે 56 આવે. નીચે કેટલા આવે? 100. એલા હા અ 56 છે, અ પ્લસ બ 100 છે, તો બ કેટલો હોય? 44 હોય. એલા હા, અ કેટલો છે? 56, બ કેટલો છે? 44. આ બેનો ગુણોત્તર થાય. એલા હા, કાઢો. 4 ઉડે તો 14, 4 ઉડે તો 11. થઈ ગયું કે નહીં? અ 11 હોય તો બ, સોરી, અ 14 હોય તો બ કેટલો હોય? 11. અને બેનો તફાવત કેટલો હોય? 3. 3 એટલે કેટલા? 9. હા ને, તો 11 એટલે કેટલા? 33. અને 14 એટલે કેટલા? 42. પતી ગયું કે નહીં સસ્તાઈથી? હા, તો આને હું બીજી વાર લઈશ. હજી સસ્તું કરીએ. આ વાક્ય વાંચો. અ ને મળેલ માર્ક્સ અ અને બ ના કેટલા ટકા છે? 56%. એટલે 56% લખાય ને આમ. 56% ને હજી લખવું હોય તો આમ કેમ લખાય? 56/100. થઈ ગયું. પણ આવું એક્ઝામમાં ના યાદ આવે. વારંવાર કરો તો આવે, નહીતર ભોગવો. આ થઈ ગયું. હવે આમાં કાંઈ નથી. આ અ એકલો 56 છે ને અ બ ભેગા થઈને 100 છે. એટલે અ કેટલો હોય? 56. તો બાકીનો બ હોય ને કેટલો હોય? 44. હા, અને બંનેનો તફાવત કેટલો છે? સોરી, અહીંયા તફાવત કેટલો છે? આપણી જ દુનિયા છે. આ તફાવત કેટલો છે? 12. બસ સીધું આમ જ કરો. આ થઈ ગઈ આપણી દુનિયા. અ 56, બ 44 અને તફાવત 12. પેપર સેટરનો તફાવત 9. તો 12 ના 9 થયા, 3/4 થયા. તો આના 3/4 કરો તો 42 થાય, આના 3/4 કરો તો 33 થાય. લો, થઈ ગયું. આટલું જ થાય. ડન છે. તો આ એક થયું. હવે તમારે એમનેમ કરવો હોય તો જવાબ ઉપરથી કરી શકો છો. કરી શકાય છે. તફાવત કેટલો છે? 9. તફાવત કેટલો છે? 9. તફાવત કેટલો છે? 9. તફાવત કેટલો છે? 9. બધાયમાં તફાવત 9 છે. થઈ ગયું. હવે તો કે અને એટલે કે ના 39. અ ના મળે અ બરાબર અ પ્લસ બ ના કેટલા ટકા છે? 56%. બસ આવું લખો. થઈ ગયું. 56% ને હજી લખવું હોય તો 56/100 થાય. અ અને બ નો સરવાળો છેદ ઉડે 100 આરે એવો જ થવો જોઈએ ને. અહીંયા સરવાળો કરો તો કેટલા થાય? 69. અ અને બ ના 69 મૂકું તો છેદ જ ના ઉડે, એટલે આ નો આવે. 41 અને 32 નો સરવાળો કરો જોઈએ. 41 અને 32 નો સરવાળો કરો જોઈએ 73. આ છેદ ના ઉડે. હવે 42 અને 33 નો સરવાળો કરો તો 75. છેદ ઉડે, એટલે આને રાખો. 43 અને 34 નો સરવાળો થાય 77, એટલે એ નો આવે. તો અ અને બ ના માર્ક્સ આપણે આ લઈએ. તો અ અને બ નો સરવાળો કેટલો થાય? 75 થાય. હવે 25 ઉડે તો 3, 25 ઉડે તો 4, 4 ઉડે તો 14. તો અ કેટલો આવે? 42. થઈ ગયું કે નહીં?
ડન છે? તો જવાબ ઉપરથી તમે આવું સેટિંગ કરો તો ટ્રાય એન્ડ એરર મેથડ ઓછી થાય. મેં તમને એ જ કીધું હતું કે એકવાર સમીકરણ બનાવીને લખી નાખો ને પછી તમે સેટિંગ કરવા જશો ને તો જલ્દી થશે. ડન છે? ચલો જઈશું આગળ. મહેશને રમેશ કરતા 9 વધારે મળે છે અને ઈ જ છે ને ક્વેશ્ચન? એટલે હા ને, આ જ ક્વેશ્ચન છે, સમજી લો. અ ને બ કરતા 9 વધારે મળે છે અને બંનેના સરવાળાના 56% થાય છે. આમાં એમ જ છે ને. ચલો એટલે આ શું થયું? ડન. ડન છે? ચલો આગળ જઈશું. એ અને બી ના પગારનો ગુણોત્તર 1:3 હોય અને દરેક તેના પગારના 15% મકાન ભાડા ઉપર ખર્ચે છે. એ અને બી સાથે મળીને 42,500 રૂપિયા બચાવતા હોય તો એ દ્વારા ચૂકવવામાં આવેલ ઘરનું ભાડું શોધો. હવે તમને એટલી ખબર પડે, આવક માઇનસ ભાડું બરાબર બચત. હા કે ના? અહીંયા લખો અ, અહીંયા લખો બ. અ નો પગાર 100 રૂપિયા હોય તો બ નો પગાર 300 હોય. એટલે હા સોરી, અહીંયા ગુણોત્તર છે એટલે અહીંયા આવક કેટલી આવે? 100. આની આવક કેટલી આવે? 300. મારી દુનિયાની રચના કરું છું. અને કુલ આવક કેટલી થાય લખો છોકરાઓ, 400. થઈ ગયું? હવે દરેક વ્યક્તિ પગારના 15% ભાડા ઉપર ખર્ચે છે. 100 ના 15 એટલે ભાડું કેટલું થાય? 15. 300 ના 15 એટલે ભાડું કેટલું થાય? 45. એટલે હા, તો કુલ ભાડું કેટલું થાય? 60. અને કુલ બચત કેટલી થાય? 340. મેં બરાબર કર્યું? કુલ બચત છે 42,500. તો 340 બરાબર 42,500 થાય? થાય ને? પ્રશ્ન શું પૂછ્યું છે? એ દ્વારા ચૂકવવામાં આવેલ ઘરનું ભાડું. એ દ્વારા ચૂકવવામાં આવેલ ઘરનું ભાડું કેટલું છે? 15. તો 15 બરાબર કેટલા? ડન? મારો ચોકડી 15 ગુણ્યા 42,500 અને નીચે કેટલા આવે? 340. 0 0 17 ઉડે તો 2, 17 દુ 17 5 થઈ ગયું. હજી 2 ઉડે તો 125. હવે આ ગુણાકાર તમારે કરવો પડે. 125 ગુણ્યા 15. નો કરવો હોય તો પાંચડાવાળી 2 સંખ્યાના ગુણાકાર કરીએ તો હંમેશા છેલ્લા 2 આંકડા 25 કે 75 આવે એવું મેં તમને 2 કરોડ વર્ષ પહેલા કીધું હતું. તો આ રહ્યો જવાબ, એક જ છે. એટલે આ સમજાણું? આ સમજાણું કે બીજી વાર કરું? ચલો બીજી વાર કરું છું. પ્રશ્ન આખો તમે જોઈ લીધો છે. એક વસ્તુ કહી દો, હવે હાવ હેલા પ્રશ્નો નથી, અઘરા નથી પણ લાંબા છે. જુઓ, આ અ છે અને આ બ છે. પેલા લખો એની આવક કયા ગુણોત્તરમાં છે? 1 અને 3. એટલે આપણે મજા આવે એટલા માટે આપણી દુનિયા બનાવી 100 રૂપિયા અને 300 રૂપિયા. તો કુલ આવક કેટલી થાય? 400 રૂપિયા. હા કે નહીં? હવે અહીંયા લખો ભાડું 15% એટલે 15 રૂપિયા, 15% એટલે 45 રૂપિયા. આ માઇનસ થાય ને તો 60 રૂપિયા માઇનસ થાય. અહીંયા લખો બચત કેટલી થાય? 340. આ આપણી દુનિયા રચાઈ ગઈ. હવે પેપર સેટરની દુનિયા હું બ્લુ કલર થી લખું તો 340 બરાબર બચત ને 42,500. તો ભાડું એટલે કેટલા? થઈ ગયું. અને શું કરવાનું છોકરાઓ? આનું મારવાની ચોકડી મારશું ને. 15 ગુણ્યા 42,500 અને નીચે કેટલા આવે? 340. આ આપણે સોલ્વ કર્યું તો જવાબ શું આવે? 1875. ડન છે? બરાબર છે? ચલો જઈશું આગળ. એ અને બી તેમની આવકના 30% ખર્ચ કરે છે, જે 26,400 ની બરાબર છે. એની આવક બી કરતા 20% વધુ હોય તો બી ની આવક શોધો. સેમ વસ્તુ આવે. આ એ છે, આ બી છે. અહીંયા લખો આવક, અહીંયા લખો ખર્ચ અને અહીંયા લખો બચત. કાંઈ વિચારવાનું નહીં, સીધા જામી પડો. એની આવક બી કરતા 20% વધુ છે એટલે બી ના 100 રૂપિયા હોય તો એ ના 120 હોય અને કુલ આવક 220 હોય. કોઈ સમસ્યા હોય તો મને કહો. કોને હો લેવાના એ હવે તમને બધાને ખબર છે. હવે શું કર્યું છે? કેટલા ટકા વાપરે છે? 30%. 120 ના 30% એટલે 36 થાય. 100 ના 30% એટલે 30 થાય. કેટલા વાપરે? 66. થઈ ગયું કે નહીં? એટલે હા. હવે શું છે? એ અને બી તેમની આવકના 30% ખર્ચ કરે છે, જે 26,400 ની બરાબર છે. એટલે આના બરાબર 26,400 થાય. ખર્ચ કીધો છે, આ કુલ ખર્ચ કેટલો થયો? 26,400.
તો કેની આવક શોધવાની? બી ની. એટલે કે 100 બરાબર કેટલા? એટલે હા 66 બરાબર 26,400 હોય તો 100 બરાબર કેટલા? સેમ પીચ આગલો ક્વેશ્ચન છે. મારો ચોકડી 26,400 ગુણ્યા 100 અને નીચે કેટલા આવે? 66. 66 ચોક 264. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવે? 40,000. ડન છે? ચલો તો એક ક્વેશ્ચન કરી લઈએ, આપણે પૂરું નથી કરવું, આને આપણે કાલે જ કરશું. ડન છે? તો હવે લઈશું આપણે ક્યારે? કાલે. બરાબર ને? 6-7 ક્વેશ્ચન છે, ખોટો લોડ નથી લેવો, કેમ કે આજે આમે જો કે મજા આવે એવા હતા, ક્યાંય મને સમજાવવામાં ક્યાંય લોડ નથી આવ્યો. પ્રશ્નો થોડાક લાંબા હતા તો એ તો લાંબા હોય તો લાંબા થાય જ, ઘણી બધી ઇન્ફોર્મેશન હતી, પણ મને ક્યાંય એવું નથી લાગ્યું કે હું તમને હરખી રીતે કન્વે ન કરી શકું. ઇનફેક્ટ આજે મેં પ્રશ્નો 2 વાર ગણ્યા છે ઓછા. બરાબર છે? જેમ એને કીધું એમ કરતા ગયા એટલે ઓટોમેટિક જવાબ આવી ગયા. ડન છે? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી. તો કરી દઈએ છીએ ચાલુ. ક્વેશ્ચન નંબર 137. પર્સન્ટેજના આ છેલ્લા 7-8 ક્વેશ્ચન છે, આપણે એને પૂરા કરીએ. 3 સંખ્યાઓ A, B અને C 1, 2 અને 3 ના ગુણોત્તરમાં છે અને તેમની સરેરાશ 600 છે. બધું આપણી દુનિયાની વાતો ચાલે છે. A 10% વધે, B 20% ઘટે અને સરેરાશ 5% વધે છે, તો C માં વધારો કેટલો થશે? આપણી દુનિયા સિવાયની વાત છે ને છોકરાઓ, આ એક જ છે. તમે હવે છે ને બરાબર તૈયાર થઈ ગયા છો અને આ જ કન્સેપ્ટ આપણે બધા ચેપ્ટરમાં વાપરવાનો છે. બરાબર છે? તો આ દુનિયા સિવાયની વાતને સાઈડમાં રાખી દો, 3 સંખ્યા લખો. આગળ નેક્સ્ટ ચેપ્ટર છે પ્રોફિટ લોસ, એ ભયંકર ટફ તમને પડે જો તમે હરખી રીતે નહીં કરો તો. બાકી આ કન્સેપ્ટથી હાલશો તો ક્યાંય કોઈ તકલીફ પડવાની નથી. ટકાવારી તમને ક્યાંય હેરાન નહીં કરે. બરાબર છે? આ એનો રેશિયો છે, એટલે આ 1x હોય, આ 2x હોય અને આ કેટલી હોય? 3x. અને એવરેજ એ આપણી જ દુનિયાનો એક વિષય છે. આની એવરેજ કેટલી થાય? 2x. થઈ ગયું કે નહીં? હવે આની આરે એની દુનિયા સેટ કરીએ તો એની દુનિયાની સરેરાશ કેટલી છે? 600. તો અહીંયા 600 આવે. 2x બરાબર 600. તો I 2x જ છે એટલે 600 થાય. 1x એટલે કેટલા થાય? 300. અને 3x એટલે કેટલા થાય? 900. આમાં કોઈ સમસ્યા હોય તો કહો. થઈ ગયું? સુપર ક્લાસ 3 માં પૂછાયો ક્વેશ્ચન છે. ડન છે? હવે શું કીધું છે? એ 10% વધે. 10% વધે એટલે કેટલો? 30 વધે તો કેટલો થાય? 330. બી 20% ઘટે છે. 600 ના 20% એટલે કેટલા? 120 ઘટે એટલે આ કેટલો થાય? 480. પછી શું કીધું છે? સરેરાશ 5% વધે. સરેરાશ 600 છે. મન પણ અહીંયા ટકા કાઢી નાખો તો પછી એમાં કોઈ કાંઈ શું કરે? સરેરાશ કીધી. હવે તમે આને 5% વધારી દો વાંચ્યા વિના તો તમે અબુદ્ધ નાગરિક છો. 30 વધે એટલે કેટલી થાય ગોવિંદ? 630 થાય. બસ થઈ ગયું. આ 3 સંખ્યાઓ છે. અહીંયા હજી એક સંખ્યા છે એ લખું. ચલો, આ ત્રણેયની સરેરાશ 630 થાય છે. તો એ શું હોય તમે સરેરાશમાં શીખી ગયા છો. આનો 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 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. તો 330 અને 430 નો સરવાળો કરો ને તો સીધે સીધો 810 થાય અને વત્તા એ ભાગ્યા 3 બરાબર 630 થાય. હવે તગડો છેદમાં છે ને ડાયરેક્ટ સીધો હું તો કહું ઉપર લઈ આવતા શીખી જાવ ને તો 630 ના 3 ગણા થાય તો 6 તેરી 1890 થાય. લો થઈ ગયું. હવે આને આ બાજુ લઈ જાય તો એ બરાબર કેટલા થાય? 1080 થાય. ટૂંકમાં આ 1080 થશે. તો વૈધો કેટલો? 900 હતો ને 1080 થયો તો 180 વૈધો. બધું ભરાઈ ગયું અને આમ જ થાય. ડન છે? તો સી માં વધારો કેટલો થશે? 180. એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે લીધો છે એટલે બીજી વાર લેવાની જરૂર નથી. ચલો લઈશું બીજો ક્વેશ્ચન. પૃથ્વીભાઈ, આ પણ એના જેવો જ ક્વેશ્ચન છે. એક વિદ્યાર્થીને 100, 150, 200 ગુણની પરીક્ષામાં 90%, 60%, 54% ગુણ મળ્યા હોય તો એકંદરે ટકાવારી કેટલી? એટલે ટોટલ કાઢીને ટકાવારી કાઢવાની. એકંદરે ટકાવારી એટલે જુઓ, પેલું પેપર 100 માર્કનું હતું. બીજું પેપર 150 માર્ક્સનું હતું અને ત્રીજું પેપર 200 માર્ક્સનું હતું. હતું કે નહીં? પહેલા પેપરમાં એને 90% આવ્યા. 100 ના 90% એટલે 90 આવ્યા. બીજા પેપરમાં 60% આવ્યા. 150 ના 60% એટલે 90 થાય. ત્રીજા પેપરમાં 54%, 200 ના એટલે 108 માર્ક્સ આવ્યા. ટોટલ તમારી પરીક્ષા 450 માર્ક્સની થાય ને? 3 પેપર થઈ. અહીંયા ટોટલ માર્ક કેટલા આવ્યા? 288.
288 માર્ક્સ તમને મળ્યા છે આઉટ ઓફ 450. આપણે આ જ રીતે કાયમ લખીએ છીએ. ટકા કાઢવા હોય તો ગુણ્યા કેટલા થાય 100. 50 ઉડન છોકરાઓ તો 2 આવે, 50 ઉડન તો 9 આવે. 9 તેરી 27, 9 દુ 18, 32 દુ 64% થાય. લો થઈ ગયું. તો જવાબ શું આવશે? 64%. થઈ ગયું નહીં? ડન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેરીના ભાવમાં અત્યારે ક ટાઈમે કેરી યાદ કરી છે, આપણું પ્રિય ફળ. કેરીના ભાવમાં 20% વધારાના પરિણામે એક વ્યક્તિ ₹1200 માં 6 કિલો કેરી ખરીદવા સક્ષમ છે. કેરીની પ્રતિ કિલોની મૂળ કિંમતમાં કેટલો વધારો થયો? હવે તમે જુઓ 20% ભાવ હોય તો એટલે એક વ્યક્તિ ₹1200 માં 6 કિલો કેરી ખરીદવા સક્ષમ છે. એટલે આનો મતલબ એવો થયો કે 1 કિલોનો ભાવ ₹200 થયો. હા કે નહીં? અને આ કયો ભાવ થયો? નવો ભાવ. હા ને? હવે આપણે જૂનો ભાવ શોધીએ. જૂનો ભાવ હંમેશા જૂનું આવે એટલે x આવે. એમાં છોકરાઓ કેટલો ભાવ વધારો થયો? 20%. એટલે 120% અથવા 1.2 સીધું લખાય. હવે તમે એટલા તો હોશિયાર થઈ ગયા છો. બરાબર નવો ભાવ કેટલો થયો? ₹200. તો x બરાબર 2000/12. આ પોઈન્ટ કાઢી નાખ્યો એટલે અહીંયા 0 મૂક્યો. હવે હું શું કહું છું, આને તમે 4 ઉડાડો તો કેટલા આવે? 500. 4 ઉડાડો તો કેટલા આવે? 3. 5/3, 5/3 ની કિંમત મેં તમને કીધી 1.66 થાય. આ 500/3 છે તો 166.66 અથવા 67 થાય. આ કયો ભાવ આવ્યો? જૂનો ભાવ. છોકરાઓ હા, હવે તમને એવું પૂછ્યું છે કે કેટલો વધારો થયો છે. વધારો કે ઘટાડો પૂછ્યો એટલે નવા અને જૂનાનો તફાવત આવે. આ બેનો તફાવત તમે કરો તો ₹33.33 તફાવત આવે. ડન છે. ચલો તો જવાબ શું આવશે છોકરાઓ? ઓપ્શન એ 33.33. સમજાણું ને? આ ₹1200 નવો ભાવ છે, પરિણામ પછીનો ભાવ છે. રકમ થોડી હરખી વાંચવાની, ક્યારેક સમજવામાં તકલીફ પડે ને તો સંખ્યાને 2 વાર 3 વાર વાંચવાની. હો, એ રીતે ટેવ રાખશો તો સમજવાની શક્તિઓ તમારી ડે બાય ડે ઇમ્પ્રુવ થશે. ચલો હવે એ અને બી ના પગારનો ગુણોત્તર 9 અને 4 છે. એ નો પગાર 15% વધે અને એનો પગાર આટલો થઈ જાય છે તો બી નો પગાર કેટલો હશે? જુઓ, ગુણોત્તર એટલે આપણી દુનિયા છે. એ નો પગાર 9x છે અને બી નો પગાર 4x છે. પછી એ નો પગાર કેટલો વધ્યો? 15% વધ્યો એટલે નવો થાય કેટલો? 115% અને બરાબર 5175. આપણે સોલ્વ કરી લઈએ એટલે x મળી જશે અને પછી એને ગુણ્યા 4 કરશું એટલે 4x થઈ જશે. બરાબર છે. ચલો તો x બરાબર શું થાય? 5175 ગુણ્યા 100 અને છેદમાં 9 આવશે અને છેદમાં 115 આવશે. પાકું કે નહીં? હવે આ 9 સીધા અને ઉડાડી દો તો 9 પંચા 45, 9 સત્તા 9 પંચા. ડન છે. હવે તો કે આ 115 નહીં, 5 ઉડાડો, સોરી 23 ઉડાડો તો કેટલા આવે? 5. 23 દુ 46. એટલે આ ઉઠતા નથી. સોરી, મેં ભૂલ કરી. શું ભૂલ કરી? કોઈ કહેશો મને? ચલો મેં ભૂલ કરી. હવે તમે મને કહો મેં શું ભૂલ કરી? 1 મિનિટ હું આ બધું આમ રાખું છું. ચલો તમે મને કહો, ખબર પડે મને તમે કેટલા જાગતા છો. મેં શું ભૂલ કરી કયો? ચલો રકમ વાંચો. ના દુષિતાબેન ખોટું. રકમ વાંચો. 9 ઉડાડો તો 575 આવે. ના 9 પંચા 45, 9 સત્તા 63. હા બરાબર છે. 115 માં 23 આવે. ના 23 જ ઉડાડ્યા હતા. ઘણા એમ કહે છે કે આ બેયનો થઈને કુલ પગાર છે. ના, અહીંયા તેનો કુલ પગાર લખ્યો છે, તેઓનો કુલ પગાર નથી. ભૂલ મેં કરી છે છેદ ઉડાડવામાં. 535 નથી, આ કેટલા છે? 575 છે. હા કે નહીં? હવે તો આ સીધું દેખાય. 115 ને ઉડે ને એટલે સીધે સીધા 5 જ આવે. 115 પંચા 575 થઈ ગયું નહીં? તો જવાબ શું આવે? 500. x ની કિંમત કેટલી આવે? 500. થઈ ગયું નહીં? તો 4x ની કિંમત કેટલી થાય? 2000. તો બી નો પગાર કેટલો હોય બાળકો? ₹2000. ઓપ્શન ડી તમારો જવાબ થશે.
ચલો એના પછીનો ક્વેશ્ચન, શાળામાં વાર્ષિક ઉત્સવમાં કુલ 1260 વિદ્યાર્થીઓ હાજર હતા, જે કુલ સંખ્યાના 70% છે. એટલે કુલ સંખ્યા x હોય તો એના 70% હાજર હતા, બરાબર 1260 થાય. હું આગળ જતો નથી, સમજી લેજો. પેલી સમસ્યા સોલ્વ કરી લઉં છું, અથવા તો આગળ જવું હોય તો આમનામ રાખું છું, ગણતરી નથી કરતો. થઈ ગયું. શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 2:1 છે, તો છોકરાઓની સંખ્યા શોધો. હા ને, તો બોયઝ કેટલા થશે 2a અને ગર્લ્સ કેટલી થશે a, એટલે ટોટલ સંખ્યા કેટલી થશે 3a. પેલા x શોધવો પડશે ને પછી a શોધવો પડશે. થઈ જશે. ચલો કરશું. તો x બરાબર કેટલા થાય છોકરાઓ 1260 ગુણ્યા 100 અને નીચે કેટલા આવશે 70, તો જવાબ આવશે 1800. આ x થયો. x એટલે શાળાની કુલ સંખ્યા, હાજર બાળકો નહીં, હાજર પ્લસ ગેરહાજર. તો બોયઝ અને ગર્લ્સ નો ટોટલ કેટલો થાય 1800. તો a કેટલો થાય 600 અને 2a કેટલો થાય 1200. બોયઝ 1200 હશે, ગર્લ્સ 600 હશે. ડન છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે, કુલ છોકરાઓની સંખ્યા શોધો. તો કુલ છોકરાઓની સંખ્યા આવશે 1200. બરાબર છે. ચલો લઈશું નેક્સ્ટ. એક સંખ્યા x ના 5% બીજી સંખ્યા y કરતા 25 વધુ છે. ભાઈ આ વાક્ય તમને લખતા આવડવું જોઈએ. x ના 5% બીજી સંખ્યા y કરતા 25% વધુ છે. કરતા 25% વધુ છે તો આપણે કેટલા લખવાના? 25% વધુ એટલે 125% લખવાના છે, એટલે બરાબર આવું થાય. હવે શું કરું? ચલો આ સમીકરણ મેં બનાવ્યું, બરાબર છે. ચલો ગોવિંદન ગડારાએ જવાબ આપી દીધો. અમિત સાંકડિયા, હા બધાય બરાબર છે. જુઓ બધાયની બરાબર છે. ટૂંકમાં તમને હવે બધું ફાવવા માંડ્યું છે. ટાંક કોણ છે? ટાંક, હા ચંદ્રિકાબેન. x/y આ રેશિયોમાં કન્વર્ટ કરો તો આ 25a થાય અને આ 1a થાય. હવે આગળ હું વાક્ય વાંચું છું, જો બે સંખ્યાનો તફાવત 96 છે તો x ની કિંમત શોધો. આવું પ્રશ્નમાં આપ્યું છે અને પૂછ્યું છે. હવે આનું હું શું કરું? ચલો હવે ફરીથી તમે મને કહો, હવે તમારું મગજ હાલે. અહીંયા તફાવત આપ્યો છે એટલે આપણી દુનિયામાં આપણે તફાવત લેવાનો થાય. કેટલો આવે છોકરાઓ? 24a બરાબર કેટલા થાય? 96. તો a બરાબર કેટલા થાય? 4 અને 25a બરાબર કેટલા થાય? 100. લો થઈ ગયું. ટૂંકમાં બધા પોપટ જેવા થઈ ગયા. હવે તમને પરીક્ષામાં કઈ યાદ ન આવે કેજો મને. અત્યારે જે કોમેન્ટો કરો છો એ બધી કોમેન્ટો યાદ આવવાની. ઘણાની સમસ્યા થતી હોય છે, નથી યાદ આવતું, નથી થતું, ભૂત થઈ જાય છે, જીરો થઈ જાય છે, એ કાંઈ નહીં થાય. આમાં નહીં થાય. એટલીસ્ટ જેટલા કોમેન્ટ કરી છે એને તો નથી જ થવાનું. રેકોર્ડેડ વિડીયો જોતા હોય એ હું પૂછું ત્યારે મનમાં જવાબો બોલી લેવાના. બરાબર ને? તો પ્રશ્ન શું પૂછ્યો છે? x ની કિંમત શોધો. કેટલી આવે? 100. થઈ ગયું નહીં? આ કાયદેસરનો દાખલો થયો. બરાબર છે. હવે બીજી રીતે ગેરકાયદેસર દાખલો કરીએ. તો x ના 5% y કરતા 25% વધુ છે. એટલે તમને એટલી ખબર પડે કે x મોટો હશે. હા ને? x ના ખાલી 5% લીધા તો એના 25% કરતા વધુ છે. ખબર પડી? તો x મોટો હશે. એ જવા દો. ચલો x મોટો હોય નાનો હોય એ નથી કરવું. x શોધવાનો છે ને, તો અહીંયા જે પણ આંકડો આવશે એના 5% નીકળવા જોઈએ કે નહીં? આમ તો ગમે એના 5% નીકળે, પણ રૂપાળા 5% તમારે કાઢવા હોય તો 100 ના જ નીકળે. હા કે નહીં? 100 લઈને તમે દાખલો ગણી શકો છો. ધારો કે 100 ના 5% એટલે 5 આવે, તો y ના 125%. એટલે હા, તો y બરાબર કેટલા આવે? y બરાબર કેટલા આવે? 5 ગુણ્યા 100 અને છેદમાં 125 એટલે કેટલા આવે? 4 આવે. x 100 લીધો, y 4 આવ્યો, તફાવત 96 સેટ થઈ ગયો. તો 100 જવાબ સાચો છે. એમ જવાબ ઉપરથી તમે કરી શકો છો. ચલો આગળ જઈશું. ગામમાં 35% ગ્રામવાસીઓ ઉચ્ચ આર્થિક વર્ગના છે. નીચલા આર્થિક વર્ગના ગ્રામવાસીઓની સંખ્યા મધ્યમ આર્થિક વર્ગના ગ્રામવાસીઓની સંખ્યાના 4/9 છે. જો 10,170 આ પેપર સેટરની દુનિયા છે,
મધ્યમ આર્થિક વર્ગના છે તો ગામની વસ્તી કેટલી, એટલે ગામની વસ્તી એટલે કુલ. અહીંયા તમે જુઓ તો આખું ગામ રહ્યું ને એના 3 ટુકડા થાય છે. અત્યાર સુધી આપણે 2 ટુકડાવાળા પ્રશ્ન જોયા હતા. આ છેલ્લા પ્રશ્નો છે એટલે 3 ટુકડા થાય છે. ઉચ્ચ, મધ્યમ અને નીચલા આર્થિક. બરાબર છે. ચલો તો સૌથી પહેલા લખીએ ઉચ્ચ. 3 ભાગ થાય ને, 100%ના 3 ભાગ થાય. ઉચ્ચ, મધ્યમ અને નીચલા થાય. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છોકરાઓ? 100% થાય. એ તો પાકું છે ને. હવે આ તો તમને કીધા જ છે 35%. પાકું કે નહીં? તો આ બે થઈને કેટલા ટકા થાય? કેટલા? 65%. બરાબર છે. મારી વાત બરાબર છે. હવે બીજું વાક્ય પકડો. નીચલાની સંખ્યા મધ્યમના 4/9 જેટલી છે. હવે આનો આપણે રેશિયો કરીએ તો અહીંયા મધ્યમ આવે તો આ 4x થાય અને આ 9x થાય. બેયનો સરવાળો 65% છે તો 13x બરાબર 65% થાય. તો x બરાબર કેટલા થાય? 5%. તો 4x બરાબર 20% n ને, એટલે આ 20% આવે અને આ કેટલો આવે? 45%. થઈ ગયા કે નહીં બધા? હવે એની દુનિયામાં જઈએ તો આ 10,170 ગ્રામજનો શું છે? મધ્યમ. એટલે આ 10,170. તો કુલ વસ્તી પૂછી છે તો આના બરાબર કેટલા થશે? તો 100 ગુણ્યા 10,170 અને નીચે કેટલા આવશે? 45. થઈ ગયું કે નહીં? ચલો તો સૌથી પહેલા હું 9 કાપું. 11 નવા અને 9 તેરી. 9 કાપું તો 5, 5 કાપું તો 226. તો ગામની વસ્તી હશે 22,600. ટૂંકમાં ગામ નહીં હોય, નગર પંચાયત હશે. શું હશે? નગર પંચાયત હશે. જવાબ આવશે 22,600. થઈ ગયો કે નહીં? એકદમ પ્રેમથી ફોલાઈને દાખલો ગયો. હવે આવું કઈ ન કરવું હોય, તમારે માથાકૂટો કરવી હોય, વિચાર્યા વિના ઉતાવળ કરો તો કેવી રીતે થાય? તો કે મધ્યમ આર્થિક વર્ગ. હવે તમે શું કરશો? નીચલા આર્થિક વર્ગના સંખ્યા મધ્યમના 4/9 છે. આવું કરશો. પછી મધ્યમની તમે અહીંયા કિંમત મૂકશો 10,170. બરાબર છે. અહીંયા કેટલા આવશે? 230 આવશે. તો 23 ચોક 92. નીચલા વર્ગના કેટલા થશે? 9,200. એટલે હા, મધ્યમ વર્ગના કેટલા થશે? 10,170. અને આ બેયનો સરવાળો કેટલો થશે? 19,370 થશે. નહીં, આ મેં ખોટું કહ્યું. સોરી 230 ના આવે. 11 9 99, 1130 આવે ને. સોરી. તો 11 ચોક 4400, 4520 થાય ને. અને આ કેટલા છે? 10,170. તો નીચલા અને મધ્યમ વર્ગનો સરવાળો કેટલો થાય? 5 ને 1 6 4 અને 14,600. થઈ ગયું કે નહીં? હવે આ કેટલું થયું? ઓલા 35% હોય તો આ કેટલા થયા? 65%. તો હવે આમ તમે કરશો 65% બરાબર 14,690. હા ને? તો 100% બરાબર કેટલા? અને પછી થશે. તો આમાં ઘણી બધી ભાંજગડ થઈ. પેલા આપણે પ્રેમથી દાખલો ગણી નાખ્યો. બરાબર ને? તો એ રીતે તમારે કરાય. ચલો છેલ્લો ક્વેશ્ચન. એક પરીક્ષામાં 65% વિદ્યાર્થીઓ ભૂગોળમાં અને 60% વિદ્યાર્થીઓ ઇતિહાસમાં પાસ થયા, જ્યારે 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા. જો 90 વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા હોય તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. આવા આપણે કરી લીધા છે. આ છેલ્લે રહી ગયો તો મેં લઈ લીધો છે. બરાબર છે. ચલો તો કુલ આપણે પેલા છે ને આપણી દુનિયા પ્રમાણે જ ચાલીએ. AA ના પેપરમાં આવા ક્વેશ્ચન ઘણા હતા. બરાબર છે. તો ટોટલ કેટલા થાય છોકરાઓ? 100%. 65% ભૂગોળમાં અને 60% ઇતિહાસમાં પાસ થયા અને 40% બંને વિષયમાં પાસ થયા. એટલે પાસ થયેલા 40% છે. ભૂગોળના કેટલા ટકા છે? 65%. એટલે અહીંયા 25% આવશે. ઇતિહાસમાં કેટલા છે? 60%. એટલે અહીંયા 20% આવશે. મેં બરાબર લખ્યું છે. હવે આ તમે સરવાળો કરો ને તો 85% થયો. નિકુલ રબારી એવું કહે છે 3 વાર percentage આયા તો આંડિયો દાંડિયો મેથડ ના લાગે. પહેલા આંડિયા દાંડિયા મેથડમાં 2 વસ્તુ મિક્સ થવી જરૂરી છે. આમાં કઈ મિક્સ નથી થતું. સમજાણું? મિક્સની ટકાવારી આપવી જરૂરી છે.
આમાં એવું કંઈ નથી. બરાબર છે. ચલો તો અહીંયા કેટલા ટકા આવે? 15% આવે. તો 15% એટલે જ કહું છું કે થોડુંક મગજ વાપરશો તો હાલશે, મગજ વિના કરશો ને એટલે આવી ભૂલો થશે. 15% બરાબર કેટલા? 90. તો 100% બરાબર કેટલા થશે? સીધું દેખાય છે 6 ગણું છે તો કેટલા થશે? 600. ચલો તો આ હતું આપણું પર્સેન્ટેજ. થઈ ગયું. હવે લઈશું આપણે પ્રોફિટ અને લોસ.